બધા લોકોને સ્ક્રીન પ્રોપરલી દેખાઈ રહી છે? ઓકે, તો ઇકોનોમિક્સમાં અત્યાર સુધી આપણે પ્લાનિંગની હિસ્ટ્રી જોઈ, કઈ રીતે ઇન્ડિયાની અંદર પ્લાનિંગ થયું હતું, ઇકોનોમિક્સ કઈ કઈ ટાઈપની હોય. ત્યારબાદ એક મહત્વનું ક્ષેત્ર એટલે કે એગ્રીકલ્ચર આપણે બતાવી દીધું છે. હવે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્યારબાદ સેવા ક્ષેત્ર. આ પૂરું થાય પછી આપણા ઇકોનોમિક્સના જે કોર ટોપિક આવતા હોય એની ઉપર આગળ વધીશું. કોર ટોપિક્સ ઇન ધ સેન્સ કે ઇકોનોમિક્સની અંદર ટાઈપ્સ આવે કે ભાઈ મની માર્કેટ શું છે, કેપિટલ માર્કેટ શું છે, ફાઇનાન્શિયલ જે ઇન્ક્લુઝનની વાત કરીએ છીએ આપણે એ શું છે, બજેટ આખે આખું ગવર્મેન્ટનું કઈ રીતે બને છે. આ સિવાય ઇન્ડિયાનો બજેટની અંદર જુદી જુદી જાતની ડેફિસિટ આવતી હોય એ બધા પોઈન્ટ્સ આપણે જોઈશું. ત્યારબાદ ઇન્ટરનેશનલ ટ્રેડ કઈ રીતે થાય ઇન્ડિયાનો વિદેશ સાથે, એ બધા કોન્સેપ્ટ ઉપર આપણે ફોકસ કરીશું. ક્લિયર? તો આજે આપણે સૌથી પહેલા લઈએ છીએ ઉદ્યોગ ક્ષેત્ર. તો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ શું મિત્રો? તો રાષ્ટ્રીય આવકની વાત કરીએ આપણે તો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો છે જે તે સમય 16% હતો જ્યારે આપણે આઝાદ થયા ત્યારે. અત્યારે 31% જેટલો ફાળો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ફાળવે છે. એનો મતલબ શું થયો કે ટોટલ જે આપણી ઇન્કમ છે, ધારો કે 100 રૂપિયા આપણે ઇન્કમ ગણીએ તો એમાંથી 32 રૂપિયા ઇન્કમ ઉદ્યોગ ક્ષેત્ર આપણને પૂરી પાડે છે. 31.37 રૂપિયા જેટલું. એક્ઝેક્ટ આંકડા યાદ રાખવાની જરૂર નથી, ખાલી તમે પાઈ ફોર્મમાં યાદ રાખી શકો આ ડેટા. મેં પાછળ પાઈ ફોર્મમાં બનાવ્યો છે ચાર્ટ, ત્યારે હું તમને બતાવી દઉં. રોજગારીમાં ફાળાની વાત કરીએ તો 1951માં 10% લોકો ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા, જે અત્યારે હાલ વધીને 21.8% થયું. કોઈ પણ અર્થતંત્ર હોય મિત્રો તો જીન્સનો જે પ્રિન્સિપલ છે એ પ્રમાણે અર્થતંત્રના 3 ઇવોલ્યુશન થાય. સૌથી પહેલા એગ્રીકલ્ચર હોય, કોઈ પણ જે વસ્તુ કહીએ આપણે, કોઈ પણ જે ઇકોનોમી કહીએ, એગ્રીકલ્ચરમાંથી એનું ટ્રાન્સફોર્મેશન થાય ઇન્ડસ્ટ્રીયલ, અને ઇન્ડસ્ટ્રીયલ બાદ એ સર્વિસ ઉપર ફોકસ આપવાનું શરૂ કરે. ઇન્ડિયાની અંદર એક ટિપિકલ આ ટ્રેન્ડ જોવા નથી મળ્યો. ઇન્ડિયાની અંદર આ પ્રકારનો ટ્રેન્ડ વધુ જોવા મળે. સીધા સર્વિસ ઉપર આપણે વધારે શિફ્ટ થયા છીએ વર્તમાન સ્થિતિમાં. વિદેશ વેપારમાં જો આપણે ઉદ્યોગ ક્ષેત્રના મહત્વની વાત કરીએ તો લગભગ આપણે 2/3 જે નિકાસ થાય છે એમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો મહત્વનો છે. એટલે કે 66% આપણી નિકાસ ઉદ્યોગોના આધારિત છે. આપણી કુલ નિકાસની 66% નિકાસ ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ સિવાય ઉદ્યોગ ક્ષેત્ર જે રહ્યું એ ઉદ્યોગ ક્ષેત્ર માળખાગત સુવિધાઓના વિકાસ સાથે જોડાયેલું છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓ જેવી કે સિમેન્ટ, લોખંડ, પોલાદ, માળખાગત સુવિધાઓ જેવી કે સડક વાત કરીએ આપણે, રેલવે વિકાસ કહીએ, નિર્માણ કાર્ય વગેરેમાં ઉપયોગી છે. તમારું સિવિલ એન્જિનિયરનું મોટા ભાગનું મટીરિયલ હશે એમાં ક્યાંક ના ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટનું ઇન્વોલ્વમેન્ટ હશે જ. મોટા પાયે નાના પાયે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટનું ઇન્વોલ્વમેન્ટ હોય ત્યારે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ શકે. ક્લિયર?
ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રના વિકાસની વાત કરીએ મિત્રો, તો આપણે આગળ ભણ્યા છીએ એ પ્રમાણે બીજી પંચવર્ષીય યોજનાઓમાં પહેલી વાર આપણે શેની ઉપર ફોકસ કર્યું? ઔદ્યોગિક વિકાસ ઉપર ફોકસ કર્યું. ઔદ્યોગિક નીતિઓ આવી આપણાથી અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ એવું કહેવાય. 1948માં આવી, 56માં આવી, 69, 73, 77, 80, 85, 86, છેલ્લી 1991 હોય. ત્યારબાદ આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવવાની બંધ કરી દીધી. એનું કારણ શું કે આપણે ક્ષેત્રને લિબરલાઇઝ કરી દીધું. ત્યારે આપણે શું કરતા કે આના ઉપર ફોકસ કરશું, આના ઉપર ફોકસ કરશું. ઇન્ડસ્ટ્રીની અંદર ધારો કે ગાડીઓ ઉપર વધારે ફોકસ કરશું, કે ટૂથબ્રશની પ્રોડક્ટ ઉપર વધારે ફોકસ કરશું. જ્યારે 1991 પછી શું કર્યું આપણે? માર્કેટ ઉપર છોડી દીધું. ટોટલી માર્કેટ ઉપર ડિપેન્ડ કરી દીધું. માર્કેટ ડિસાઇડ કરશે. લેટ ધ માર્કેટ વિલ ડિસાઇડ. તો માર્કેટના આધારે અત્યારે નક્કી થાય કે કઈ પ્રોડક્ટ બનાવી, કઈ ના બનાવી. ક્લિયર? તો નવી ઔદ્યોગિક નીતિ જે છેલ્લી 1991 ની આવી, એમાં આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા ઘટાડી દીધી. આરક્ષિત ક્ષેત્રો એટલે કે એવા ક્ષેત્રો કે ઓનલી ને ઓનલી ગવર્મેન્ટ, ફક્ત ને ફક્ત સરકાર જ એને ચલાવતી હોય. પહેલા એવા ઘણા બધા ક્ષેત્રો હતા, પરંતુ લિબરલાઇઝેશન પોલિસી હેઠળ આપણે એ સંખ્યા ઘટાડી દીધી. ક્લિયર? તો અત્યારે હાલ બે ક્ષેત્રો એવા છે કે જેમાં ટોટલ કંટ્રોલ ગવર્મેન્ટનું છે. એક તો પરમાણુ ઉર્જા અને સંશોધન, અને બીજું છે રેલવે. રેલવેની અંદર નો ડાઉટ થોડું થોડું પ્રાઇવેટાઇઝેશન થવા લાગ્યું છે, પણ 100% પ્રાઇવેટાઇઝેશન નથી. ક્લિયર? અમુક જે રેલવેની લાઈનો હોય અમુક ક્ષેત્ર પૂરતી, એની અંદર પ્રાઇવેટાઇઝેશન જોવા મળે છે. જેમ કે મેટ્રો રેલની વાત કરીએ તો એની અંદર પ્રાઇવેટાઇઝેશન જોવા મળે છે તમને, પણ પૂર્ણપણે મેટ્રો હાલના સ્થિતિએ પ્રાઇવેટાઇઝ નથી કરેલ. ક્લિયર? ત્યારબાદ બીજી વસ્તુ, લાયસન્સ રાજનો અંત. 1991 પહેલા સરકારની મંજૂરી આવશ્યક હતી મિત્રો. કમ્પલસરી તમારે ગવર્મેન્ટ જોડેથી લાયસન્સ લેવું પડે. હવે લાયસન્સ વાળી સિસ્ટમ ચાલતી હતી ને, ત્યારે અહીંયા એક શબ્દ ખૂબ ફેમસ હતો, લાયસન્સ રાજ. કોઈ પણ વસ્તુનું તમારે લાયસન્સ લેવા જવું હોય એટલે તમારે ભ્રષ્ટાચાર કરવો પડતો, સીધું લાયસન્સ મળતું નહીં. ક્લિયર? તો એના કારણે શું થતું હતું? ઘણી બધી વસ્તુ અટકી પડી હતી, જલ્દીથી કોઈ વસ્તુઓનું ડેવલપમેન્ટ ના થયું, એટલે લાયસન્સ રાજ સિસ્ટમ ચાલતી હતી. એને ઘટાડીને ગવર્મેન્ટે ખાલી 5 ક્ષેત્રોમાં મર્યાદિત કરી દીધી. એવા 5 ક્ષેત્રો કે જેની અંદર તમારે સરકારની પરમિશન લેવી પડશે પ્રોડક્શન કરવા માટે. ક્લિયર? જેમ કે પહેલું ક્ષેત્ર છે હવાઈ જહાજ સંરક્ષણ સંબંધિત ઇલેક્ટ્રોનિક્સ. જે વિમાનનું જોડાયેલી બાબત રહી એ હાલ બી સરકારના કંટ્રોલમાં છે. ઇનડાયરેક્ટલી કઈ રીતે? લાયસન્સ લેવું પડે તમે, નહીં તો પછી કાલે સવારે ઉઠીને સિવિલ એન્જિનિયરને એવી ઈચ્છા થઈ જાય કે મારે હવાઈ જહાજ બનાવવું છે, પણ એની જોડે જે પ્રોફેશનલ ક્વોલિફિકેશન અથવા નોલેજ જોઈએ એ નહીં હોય હવાઈ જહાજ ક્ષેત્રનું, કારણ કે એમાં એરોડાયનેમિક એન્જિનિયરોની ડિમાન્ડ જોઈશે. બિઝનેસ ગમે તે સ્ટાર્ટ કરી શકે મિત્રો, પરંતુ ક્યારેક કેટલીક એવી રિક્વાયરમેન્ટ હોય જે ફિલફિલ કરવી જોઈએ. તો એ સંરક્ષણ સંબંધિત ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ. હવે તમે ગમે તેને લાયસન્સ વગર ગમે તેને તમે ડિફેન્સ બનાવવાની છૂટ આપી દીધી, ડિફેન્સ પ્રોડક્ટ, તો રિવોલ્વર ગમે તે બનાવશે. રિવોલ્વર ગમે તે બનાવીને ગમે તે વેચી શકે, તો અમેરિકા જેવી સ્થિતિ અહીંયા પણ થાય. અને અમેરિકાની સિટીઝનની જે વાત કરીએ તો એમનો સિવિક સેન્સ આપણા કરતા ઘણો સારો છે. આપણા ત્યાં સિવિક સેન્સ હજી ઘણો વીક છે. સિવિક સેન્સ ઇન ધ સેન્સ કે જે સિવિલ એટલે અહીંયા એન્જિનિયરોની વાત નથી કરી રહ્યો, પણ સામાન્ય જે સિટીઝન રહ્યો એ પોતાની ફરજો અને પોતાની જવાબદારીઓને કેટલી સારી રીતે સમજે છે. અહીંયા તો ચાના ગલ્લા ઉપર કંઈક ભારે આર્ગ્યુમેન્ટ થઈ જાય તો હામામે પિસ્તોલ ઊભી થઈ જાય તો ખાસ બધા ખૂન થઈ જાય. તો એટલા માટે ડિફેન્સ ક્ષેત્રને આપણે મર્યાદિત રાખ્યું છે લાયસન્સ માટે. ક્લિયર? આ સિવાય ઔદ્યોગિક વિસ્ફોટકો, જે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ આવતા હોય કે જેનાથી ડેન્જર ઉત્પન્ન થઈ શકે. ગન પાવડર એટલે અહીંયા તમારે એ પણ ધ્યાને લઈ લેવાનું, ફટાકડાના ઉદ્યોગો, દારૂખાનું જેને કહીએ છીએ આપણે ગુજરાતીમાં,
ઘણા સિવિલ એન્જિનિયરોને આજે દારૂખાનું સાંભળશે ને એટલે એમને એવું લાગશે કે આવો કોઈ શબ્દ આવે છે. પછી નાનપણથી ઘણા લોકો દારૂખાનું શબ્દ સાંભળ્યો છે પણ એમ ખબર નહીં હોય કે એને ફાયર વર્ક્સ કહેવાય ઇંગ્લિશમાં. એવી હશે અમુક હસ્તીઓ. ઔદ્યોગિક વિસ્ફોટકો અને ગન પાવડર એ બધા માટે તમારે લાયસન્સ લેવું જરૂરી છે. આ સિવાય ખતરનાક રસાયણો હઝાર્ડસ કેમિકલ, આ બધી વસ્તુઓ જો વેબ સિરીઝ જોતા હોય તો ફેમિલી મેનમાં છે. ખતરનાક રસાયણો, ઔદ્યોગિક વિસ્ફોટકો. ત્યારબાદ તમાકુ, સિગારેટ અને તેના સંબંધિત અન્ય વસ્તુઓ. ક્લિયર? તો આટલી વસ્તુઓમાં તમારે કમ્પલસરી જોઈશે ને. આ સિવાય આલ્કોહોલ, માદક પીણા બનાવવા માટે પણ તમારી જોડે લાયસન્સ હોવું જરૂરી છે. બાકી દેશી દારૂની ભઠ્ઠીઓ ઘણી હોય પણ એ બધી કાયદેસરની ના હોય એટલે ગમે ત્યારે પોલીસ એની ઉપર રેડ પાડી અને એને રોક લગાવી શકાય. ક્લિયર? ત્યારબાદ બીજું શું કરવામાં આવ્યું 1991 ની નીતિ હેઠળ? એમઆરટીપી કરીને એક સંસ્થા હતી મિત્રો. એકચ્યુઅલીમાં એક્ટ હતો મોનોપોલિસ્ટિક રિસ્ટ્રિક્શન એન્ડ ટ્રેડ પ્રેક્ટિસિસ. એટલે કોઈ લોકો ઇજારેદારી ના કરે એ રોકવા માટે સરકારે આ એક કાયદો બનાવ્યો હતો 1960 થી 70 વચ્ચેનો એક છે મોનોપોલિસ્ટિક રિસ્ટ્રિક્શન એન્ડ ટ્રેડ પ્રેક્ટિસિસ. ક્લિયર? એના સ્થાને સરકાર 1998 માં એક નવી સંસ્થા લઈને આવી, સીસીઆઈ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. અત્યારે તમારે કોઈ પણ જાતની ફરિયાદ હોય કોમ્પિટિશન બાબતે, ઇન્ડિયાની અંદર હાલ આ સર્વોચ્ચ સંસ્થા છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. સીસીઆઈ નોડ કરે પછી જ કોઈ ડીલ આગળ વધી શકે મિત્રો. જ્યારે વાત ચાલતી હોય કોઈ પણ જાતના મર્જરની કેવી, જેમ કે વોડાફોન આઈડિયાનું મર્જર થયું તો એ મર્જર થતા પહેલા એ લોકોએ સીસીઆઈ ની પરમિશન લેવી પડે. અત્યારે તમે એક સાંભળ્યું હશે રિલાયન્સ ફ્યુચર ડીલ, પણ એ અટકી પડી. એમેઝોને સીસીઆઈ માં અપીલ કરી, સીસીઆઈ અપીલ રિજેક્ટ કરી દીધી, આર્બિટ્રેશનમાં ગયા. તો આપણા ત્યાં સીસીઆઈ સર્વોચ્ચ સંસ્થા છે આ બાબતે. બીજી એક વસ્તુ શરૂ થઈ વિમૂડીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ જેને. ઇંગ્લિશમાં એને કહેવાય છે ડિસઇન્વેસ્ટમેન્ટ. તો સરકારની જેટલી પ્રોપર્ટી છે એના વેચવાની શરૂ કરવી. વિમૂડીકરણ ડિસઇન્વેસ્ટમેન્ટ નો મતલબ એ કે સરકારની પ્રોપર્ટીનું વેચાણ શરૂ કરવું. સરકાર પોતાનો હિસ્સો ઘટાડી દેશે. તમારે એક્ઝામ્પલ જોવા હોય તો એર ઇન્ડિયા. હમણાં એર ઇન્ડિયા કોને વેચી કાઢી આપણે? કોઈને યાદ હોય તો ચેટમાં જવાબ આપી શકે. એર ઇન્ડિયાની હમણાં ડીલ થઈ, કોઈએ ખરીદી. યસ, ટાટાએ ખરીદી લીધી છે એર ઇન્ડિયાને. તો એ શું બતાવશે? ડિસઇન્વેસ્ટમેન્ટ. સરકાર રંગરાજન કમિટી એક બેઠી હતી મિત્રો, એને એવી ભલામણ આપી કે ગવર્મેન્ટ હેઝ નો બિઝનેસ ઇન બિઝનેસ. તો ગવર્મેન્ટે બિઝનેસ કરવો જોઈએ નહીં. જે તે સમયે ગવર્મેન્ટે આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કેમ કર્યું હતું એનું કારણ એ હતું કે આપણે સૌથી પહેલા બંધારણનો એક ગોલ અનુસરવાનો હતો ઇક્વાલિટી લાવવી. અને ઇક્વાલિટી લાવવી હોય તો સરકાર પોતાના હસ્તગત બધી વસ્તુઓ રાખે તો એના કારણે શું થાય? પ્રાઇવેટાઇઝેશન ના હોય તો ત્યાં ઇનઇક્વાલિટી અથવા તો ભેદભાવ ના થાય. પ્રાઇવેટાઇઝેશનમાં ભેદભાવ થઈ શકે. ક્લિયર? ત્યારબાદ વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે આપણે ફેરાના સ્થાને ફેમા લઈને આવ્યા. ફેમા એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. તમારે અહીંથી વિદેશમાં જવું હોય તો તમે કેટલા મની લઈ જઈ શકો, વિદેશ વાળો અહીંયા કેટલા પૈસા ઇન્વેસ્ટ કરી શકો, આ બધું ક્યાં લખેલું છે? ફેમા એક્ટમાં લખેલું છે.
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ક્લિયર? હવે ઉદ્યોગોના પ્રકારોની વાત કરીએ મિત્રો, તો મેઇનલી આપણે 3 ટાઈપમાં વેચી શકીએ. પહેલા એવા ઉદ્યોગો છે કે મૂડી રોકાણના આધારે હોય. તમે અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો જેની અંદર માઇનોર ઇન્વેસ્ટમેન્ટ હોય એ બધા કેવા લઘુ ઉદ્યોગો, ત્યારબાદ આવા નાના ઉદ્યોગો, ત્યારબાદ મધ્યમ ઉદ્યોગો અને સૌથી મોટા અને મોટા પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. હવે માલિકીના આધારે ઓનરશિપ કોની છે, તો જાહેર ક્ષેત્ર એટલે સરકારની ઓનરશિપ, જેનો માલિક સરકાર પોતે હોય. ક્લિયર? ત્યારબાદ ખાનગી ક્ષેત્ર, કે જ્યાં કોઈ એક કંપની અથવા કોઈ એક માલિક એનો ઓન કરતો હોય. સંયુક્ત ઉદ્યોગ, જોઈન્ટ કંપની હોય. ત્યારબાદ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો, કોઓપરેટિવ્સ. કોઓપરેટિવ્સ નું કોઈ ઉદાહરણ ખરું તમારી પાસે? સહકારી ક્ષેત્રના ઉદ્યોગોનું કોઈ ઉદાહરણ કોઈની પાસે? ઇફકો નામ સાંભળ્યું હોય તો. અમૂલ બી કહી શકીએ, ડેરી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી. બેંક થોડું અલગ પડશે અહીંયા, બેંક ઇન્ડસ્ટ્રીમાં નહીં આવે. અહીંયા હું ઇન્ડસ્ટ્રીની વાત કરી રહ્યો. બનાસ ડેરી લઈ શકો કારણ કે ડેરી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી. અન્ય પ્રકારોની વાત કરીએ મિત્રો, તો ગ્રામીણ ઉદ્યોગ, કે જે ગ્રામોમાં મેનલી ફેલાયેલો હોય. ગૃહ ઉદ્યોગ, જેનાથી લગભગ તમે બધા પરિચિત હશો, કે જે સામાન્ય રીતે આપણા ત્યાં ડિટર્જન્ટ, સાબુ, પાવડર આવતા હોય, અગરબત્તી આવતી હોય, અથવા તો કોઈ પણ જાતના જે નાસ્તાના સ્નેક્સના પેકેટ આવતા હોય, ખાખરા, એ બધી વસ્તુઓ, તો એ મોટા ભાગે ગૃહ ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવે છે. આ સિવાય સહાયક ઉદ્યોગ. સહાયક ઉદ્યોગ એટલે મિત્રો એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ. કહો વિમાન બનાવ્યું તમે, તો વિમાન બહુ બધા પાર્ટ્સનું મિક્સચર હોય, ઘણા બધા પાર્ટ્સ ભેગા થઈ એસેમ્બલી થઈને બન્યા હોય. તો હવે યંત્રોના જે પાર્ટ્સ બનાવતી હોય એ બધી કંપનીઓ હોય એના સહાયક ઉદ્યોગ કહેવાય. ધારો કે ટાટા નેનો, અથવા તો ટાટાની કોઈ ગાડી લઈ લો, મારુતિની કોઈ ગાડી લઈ લો, તો ગાડીની અંદર બધે બધા પાર્ટ્સ મારુતિ નહીં બનાવે. એની અંદર નટ બોલ્ટ આવતા હશે કોઈ બીજી કંપનીના હશે, તો એ જે બીજી કંપની રહી એને સહાયક ઉદ્યોગ કહેવાય, કે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ કંપની સાથે જોડાયેલી. ત્યારબાદ મૂડી પ્રધાન ઉદ્યોગો, કે જેની અંદર કેપિટલ ઇન્ટેન્સિવ કહેવાય. કેપિટલ ઇન્ટેન્સિવ એટલે કે જેમાં લેબરની સંખ્યા ઓછી જોઈતી હોય પણ રૂપિયા બહુ બધા જોઈતા હોય, મશીનો આધારિત ઉદ્યોગ. શ્રમ પ્રધાન એટલે કે જેમાં લોકોની જરૂરિયાત વધુ હોય મશીનો કરતા, તો એને શ્રમ પ્રધાન ઉદ્યોગો કહેવાય. આ સિવાય ગ્રાહક વસ્તુઓના ઉદ્યોગો, જેના માટે અત્યારમાં એક શબ્દ વપરાય છે, કોઈને ખબર છે? એક શબ્દ વપરાય છે ગ્રાહક ઉદ્યોગો માટે, એફએમસીજી. જેની અંદર જાયન્ટ્સ કંપનીઓની વાત કરીએ તો હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી લિમિટેડ, તો આ બધી કંપનીઓ રહી એફએમસીજી માં. એફએમસીજી એટલે મિત્રો ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, જે તમે ડેલી લાઈફમાં યુઝ કરતા હોય. શેમ્પુ લઈ લો, સાબુ, ફેસ ક્રીમ, આ બધી વસ્તુઓ એફએમસીજી માં આવશે. હવે એમએસએમઈ, તો આની ઉપર જીપીએસસી એમસીક્યુ બનાવેલા છે મિત્રો, અહીંથી ખાસ ધ્યાન રાખજો. એમએસએમઈ ની અંદર કઈ કઈ રીતે અલગ અલગ ડિફાઇન થાય, તો બે રીતે ડિફાઇન થાય, કયો ઉદ્યોગ માઇક્રો છે, કયો સ્મોલ છે, કયો મીડિયમ છે. અને માઇક્રો કે શું લઘુ એટલે નાના મીડિયમ, અને સ્મોલ, સોરી, માઇક્રો, સ્મોલ અને મીડિયમ, આ 3 ટાઈપ પડે છે આની અંદર. તો ટર્નઓવરના આધારે અને મૂડી રોકાણના આધારે. ટર્નઓવર એટલે કે વાર્ષિક એ કેટલું કમાય છે, એની બેલેન્સ શીટ ઉપર કેટલું દેખાય. કઈ 2 કરોડનો સામાન લાવ્યો અને 3 કરોડનો વેચ્યો, તો આને કે 5 કરોડનું ટર્નઓવર. કઈ રીતે? કે ભાઈ એની બેલેન્સ શીટ જોશો તમે ઓવરઓલ, તો 5 કરોડનો આંકડો તમને દેખાય, તો આ એનું ટર્નઓવર થયું. 5 કરોડ રૂપિયા સુધી ટર્નઓવર હોય તો એને આપણે લઘુ ઉદ્યોગ કહેશું. જો એનું ટર્નઓવર 50 કરોડ સુધી પહોંચતું હોય તો એને આપણે નાના ઉદ્યોગમાં કન્સિડર કરશું. અને જો 100 કરોડ સુધીનું ટર્નઓવર હોય અથવા એનાથી વધારે, તો એ બધા મધ્યમ ઉદ્યોગોની અંદર ગણાશે.
હવે મૂડીરોકાણની વાત કરીએ એટલે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું છે. તો સામાન્ય રીતે જે પ્લાન્ટની અંદર 1 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય એ બધા ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ્સને આપણે એક લઘુ ઉદ્યોગમાં ગણશું. પછી જેમાં 10 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય એને આપણે નાના ઉદ્યોગોમાં કન્સિડર કરશું. અને જે 20 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ ધરાવતા હોય એને આપણે મધ્યમ ઉદ્યોગો કહીશું. આ ડેફિનેશનો તમને અથવા તો જોડકા જોડવાના પૂછી શકે. આ સિવાય આ સાથે જોડાયેલો એક ઇન્ડેક્સ મિત્રો, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ કોણ બહાર પાડે છે? તો CSO કરીને એક સંસ્થા છે મિત્રો, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે કોના અંડરમાં કામ કરે છે? તો નેશનલ સ્ટેટિકલ ઓફિસના અંડરમાં કામ કરે છે. એના દ્વારા ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. દર 2 મહિને બહાર પાડવામાં આવે છે. એટલે તમારે ડેટા યાદ નથી રાખવાનો, ખાલી કોના દ્વારા બહાર પાડવામાં આવે છે અને બેઝ યર કયું. બેઝ યર છે એનું 2011-12. એક વસ્તુ ખાસ યાદ રાખવી મિત્રો કે ઇકોનોમિક્સની વાત અથવા તો જનરલાઇઝ ટ્રેન્ડમાં બી આપણે કોઈ પણ વસ્તુ જોતા હોય તો રેફરન્સથી જોતા હોય. અહીંયા આધાર વર્ષ એટલે રેફરન્સ છે. તમારે સિવિલ એન્જિનિયરિંગની અંદર કોઈ ડેટમ લાઈન હોય, 0 થી તમે સ્ટાર્ટ કરવું હોય તો એને આપણે ડેટમ લાઈન કહીએ. તો ડેટમ લાઈન થી તમે કોઈ પણ આંકડો લેશો ને, સેમ એ વસ્તુ અહીંયા પણ ફોલો થાય છે કે તમારે બેઝ યર રેફરન્સ યર લેવું પડે. તો 2011-12 રેફરન્સ યર લેવામાં આવે છે ને આમાં 3 મેઇન કમ્પોનન્ટ છે. એક તો વિનિર્માણ એટલે કે મેન્યુફેક્ચરિંગ, જેનું સૌથી વધારે વેટેજ છે 77%. ખનનનું વેટેજ છે 14.37%. અને છેલ્લું વીજળીનું રેન્કિંગ છે 7.99%. તમને આમાં જીપીએસસી ક્વેશ્ચન બનાવો તો એ રીતે બનાવશે કે IIP માં કમ્પોનન્ટ રહ્યા એને ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા તો ચડતા ક્રમમાં ગોઠવો. તો તમને આ ખાલી આંકડા વાઇઝ ખબર હોવી જોઈએ કે કયું કેટલા પર્સેન્ટેજમાં છે. એક્ઝેક્ટ આંકડો યાદ નહીં હોય તો વાંધો નથી, 70+ વિનિર્માણ છે એટલે વિનિર્માણ ફર્સ્ટ જ આવશે એમ. ક્લિયર? ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે સરકારે કયા કયા પગલા લીધા છે? તો એક તો ભાઈ ઔદ્યોગિક નીતિઓ બનાવી છે. આ સિવાય નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઝોન ડિક્લેર કરવાના શરૂ કર્યા છે સરકારે, જે હાલમાં 20 જેટલા છે. અને આના સિવાય મોસ્ટ આઈએમપી ટોપિક જેની અંદરથી જીપીએસસી આગળ પણ MCQ બનાવ્યા છે, ઔદ્યોગિક કોરિડોર, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. ઇન્ડસ્ટ્રીઓ વિકસાવીને એની આજુબાજુ એક મોટો રોડ બનાવો. રોડના પેરેલલ બધી ઇન્ડસ્ટ્રીઓ હોવી જોઈએ 200 કિલોમીટરના ડિસ્ટન્સ સુધી. તો જેમ કે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, DMIC કહેવાય છે જેને. આના બનાવવા માટે કોને હેલ્પ કરી છે? આપણને જાપાન. અહીંયા જોડકું પૂછાય ફરીથી તમને. DMIC બનાવવા કોને હેલ્પ કરી? તો જાપાન. ચેન્નઈથી બેંગલુરુ બનાવવા માટે જાપાને જ મદદ કરી છે. બેંગલુરુથી મુંબઈ બનાવવા માટે બ્રિટને મદદ કરી છે. અમૃતસરથી કોલકાતા બનાવવા માટે વર્લ્ડ બેંક. અને પૂર્વ તટીય ઈસ્ટર્ન કોસ્ટ કલકત્તાથી તુતીકોરીન સુધી એને બનાવવા માટે એશિયન ડેવલપમેન્ટ બેંક. આ બધા મદદ કરેલી છે મિત્રો. અને આમાં જે DMIC રહ્યો એ ગુજરાતમાંથી પણ પસાર થાય છે. ક્લિયર? જે ધોલેરા સર વિસ્તાર અત્યારે આપણા ત્યાં ડેવલપ થઈ રહ્યો છે એની બાજુમાંથી જ્યાં નીકળશે આખે આખો એક રોડ પેરેલર. અને આ રોડની આજુબાજુ 300 કિલોમીટર સુધીની રેન્જમાં ઇન્ડસ્ટ્રી વિકસાવવાનો ગોલ છે. ક્લિયર? આ સિવાય અત્યારે સરકાર ફોલો કરી રહી છે મિત્રો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પોલિસી. એટલે કે બધી જ જે પ્રોસેસ રહી એ ઇઝી બનાવવાની કોશિશ છે. તમને વન ટચ ઉપર બધું ઇઝીલી અવેલેબલ થઈ જાય એવો સરકારનો પ્રયાસ છે કે તમારે લાયસન્સ લેવું હોય તો ખાલી ઘરે બેઠા બેઠા એપ્લાય કરવાનું, જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવાના, એટલે તમારું લાયસન્સ ત્યાં જનરેટ થઈ જાય. તો આ રીતની સિસ્ટમ બનાવી રહી છે તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. આ સિવાય ઇન્વેસ્ટ ઇન્ડિયા કેમ્પેન ચલાવવામાં આવે છે DPIIT દ્વારા. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નીચે એક સંસ્થા એક ડિપાર્ટમેન્ટ કામ કરે છે મિત્રો, DPIIT. ત્યારબાદ સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ, લોકોને સ્કિલ પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ એટલે કે લોકોના જે સિવિલ એન્જિનિયર હોય, હવે તમે તો શું કામ કરવાના? મેનલી સુપરવાઇઝિંગ નું કામ કરવાના. પણ તમારી નીચે
ડ્રાફ્ટ્સમેન આવે છે, ડ્રાફ્ટ્સમેન આઈટીઆઈ કરીને આવેલા હોય. તો આ ડ્રાફ્ટ્સમેન, પછી મિકેનિકલ ની અંદર ફિટર હોય, ટર્નર હોય, વેલ્ડર હોય, તો આ બધા લોકો જે રહે એ શેમાં કન્સિડર થશે? એ આઈટીઆઈ વાળા હોય, એમાં સ્કિલ વધારે જોઈએ એ લોકોને. હવે સ્કિલ્ડ ફોર્સ તમને મળે એના માટે સરકારે એક અભિયાન લોન્ચ કરેલું છે, સ્કિલ ઇન્ડિયા અભિયાન. આ સિવાય મેક ઇન ઇન્ડિયા, એસેમ્બલ ઇન ઇન્ડિયા અને લેટેસ્ટમાં આત્મનિર્ભર ભારત અભિયાન. તો વધુ ને વધુ પ્રોડક્ટમાં ભારત પોતે આત્મનિર્ભર બને એવા પ્રયાસો કરી રહ્યા છે ભારત સરકાર. આ સિવાય સેજ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. પહેલો EEZ મિત્રો, સેજ નું પહેલું નામ હતું EEZ, એક્સપોર્ટ એક્સક્લુઝિવ એક્સપોર્ટ ઝોન. સૌથી પહેલો બન્યો તો કંડલા, જીપીએસસી 2017 ને 2019 બે એક્ઝામોમાં પૂછાઈ ગયું છે. તો સૌથી પહેલો EEZ કયો હતો? તો કંડલા. સેજ માટેનો એક્ટ આવ્યો તો 2005 માં. સેજ એટલે મિત્રો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવીએ છીએ આપણે, તો કોઈ એક ટેરેટરી લઈ લઈએ આપણે. ધારો કે આપણે ગણીએ ગાંધીનગર ની અંદર એક સેજ આવેલો છે મિત્રો, ઇલેક્ટ્રોનિક સેજ. ગાંધીનગર સેજ કહેવાય છે જેને, જે 25 સેક્ટરની જીઆઈડીસી રહી એ સેજમાં કન્સિડર થાય છે. તો આ સેજની અંદરથી કોઈ પ્રોડક્ટ તમારે વેચવી હોય, તો જો ઇન્ડિયાની અંદર લાવવી હોય ને, તો તમારે જીએસટી કે એવો કોઈ ટેક્સ નહીં ભરવાનો. અને વિદેશની અંદર જવું હોય, ફોરેન, તો આની ઉપર તમારે કોઈ પણ જાતનું કસ્ટમ ડ્યુટી ના લાગે. એનું કારણ શું? તો સેજને આપણે શું કન્સિડર કરીએ છીએ? ફોરેન ટેરેટરી. ઇન્ડિયાની અંદર પ્રોડક્ટ બનાવે છે, પણ આ ટેરેટરી કેવી છે? ફોરેન ટેરેટરી. તો જો એને કોઈ પ્રોડક્ટ ઇન્ડિયામાં વેચવી હશે, તો એની ઉપર કસ્ટમ ડ્યુટી લાગશે, અથવા તો જે સ્ટાન્ડર્ડ જે ચાર્જીસ લાગતા હોય એ લાગશે. અને અહીંથી એ સીધું વિદેશમાં વેચી શકે, અહીંયા ભારતની અંદર એને કોઈ ટેક્સ નહીં ભરવાનો. એક અલગ ટાઈપનો ટેક્સ આવે છે, આપણે આગળ ભણીશું, મિનિમમ અલ્ટરનેટ ટેક્સ. એના સિવાય કોઈ પણ જાતના ટેક્સ એને ભરવાના થશે નહીં. જ્યારે કોઈ નોર્મલ કંપની કામ કરતી હોય સેજની બહાર, તો એને કોર્પોરેટ ટેક્સ ભરવાનો આવે, પછી એના માલિકને કમાણી થઈ એમાંથી કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવો પડે, ડાયરેક્ટ ટેક્સમાં ઇન્કમ ટેક્સ ભરવો પડે. ક્લિયર? તો આ રીતે મોટા પાયે ટેક્સ ભરવાના કારણે ઓવરઓલ જે પ્રોફિટ હોય એ ઘટી જતો હતો. તો એ બધાથી બચવા માટે, ઇન્ડસ્ટ્રીને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારે સેજ પોલિસી બહાર પાડેલી છે. આ સિવાય ઘણી બધી યોજનાઓ છે મિત્રો, વિવિધ યોજનાઓ કે જેના દ્વારા ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપીએ છીએ આપણે. જેમ કે MSME માટે મુદ્રા કરીને એક યોજના, ક્રેડિટ મળે છે જેની અંદર. નાના ઉદ્યોગો તમારા સ્થાપવા હોય તો એના માટે તમને સરકાર ક્રેડિટ પૂરી પાડે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કેમ્પેન છે, સ્કિલ ઇન્ડિયા કેમ્પેન છે. આ સિવાય કેટલાક સ્પેશિયલ વર્ગ માટે અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે સરકાર. તો આ વાત થઈ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની. હવે આપણે વાત કરીએ સેવા ક્ષેત્રની. સેવા ક્ષેત્ર એટલે શું મિત્રો? સૌથી પહેલી વસ્તુ, અહીંયા નાનપણથી જ જો તમારા બધાના મધર ફાધર કોઈ જગ્યાએ જોબ કરતા હોય, એન્જિનિયરિંગ સિવાયની જોબ, તો સામાન્ય રીતે તમારે ત્યાં અથવા ગવર્મેન્ટ જોબ કરતા હશે તો શબ્દ એક વપરાય છે, સર્વિસ કરે છે. તો એ સર્વિસ એટલે આ સેવા ક્ષેત્ર. અહીંયા સેવા એટલે અહીંયા સેવાના બદલે તમને પૈસા મળે. ક્લિયર? એ રીતની સેવા અહીંયા. તો ઔદ્યોગિક ક્ષેત્રની સહાયક સેવાઓ કેવી? તો બેન્કિંગ, વીમો, પરિવહન, સંચાર, ગોડાઉન. ઉપરાંત સામાજિક આધારભૂત માળખાના વિકાસમાં સહાયક સેવાઓ જેવી કે શિક્ષણ, સ્વાસ્થ્ય, સામુદાયિક સેવાઓ. આ સિવાય તમે ગવર્મેન્ટ સેક્ટરમાં જોડાશો, ગવર્મેન્ટ સેક્ટર આખું એક પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય ને પોતે એક સર્વિસ કહેવાય. એટલે કાલે ઉઠીને તમે ગવર્મેન્ટ જોબ જોઈન કરશો તો તમે કયા સેક્ટરમાં જોઈન થશો? કોઈ જણાવશે મને તમે કયા ક્ષેત્રમાં જોઈન થાવ? ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં થાવ, એગ્રીકલ્ચર સેક્ટરમાં? યસ, તમે સેવા ક્ષેત્રમાં જોડાશો. આ સિવાય તમે જો કન્સ્ટ્રક્શનમાં કોઈ પણ જાતની જોબ કરી હશે ને મિત્રો, તો એ બી સેવા ક્ષેત્રમાં જ ગણાય. કારણ કે કન્સ્ટ્રક્શન એક સર્વિસ કહેવાય. બિલ્ડર જે કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી કરતો હોય એ કન્સ્ટ્રક્શન એક સર્વિસ જ કાઉન્ટ થાય. ક્લિયર? રાષ્ટ્રીય આવકમાં વાત કરીએ જો મિત્રો, તો 50% પ્લસ કોઈ ક્ષેત્રનો ફાળો હોય તો સર્વિસ ક્ષેત્ર. એની સામે એગ્રીકલ્ચરમાં 20% અને ઇન્ડસ્ટ્રીનો ફાળો છે 26%. એટલે તમે જોઈ શકો છો કે એકલા હાથે અહીંયા વિનર કોણ બન્યું છે? સેવા ક્ષેત્ર.
હવે રોજગારીમાં ફાળાની વાત કરીએ તો સેવા ક્ષેત્ર લગભગ 1/4 25% લોકોને જ રોજગારી આપે છે. એના સામે કૃષિ ક્ષેત્ર 53% લોકોને રોજગારી આપે છે, જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર 22% લોકોને આપે છે. ક્લિયર? તો આના ઉપરથી શું થાય છે કે ભાઈ ખેતીની અંદર વધારે પડતા લોકો રોકાઈ રહ્યા છે, જરૂરિયાત કરતા વધારે પડતા લોકો. ક્લિયર? ત્યારબાદ આપણે આવી જઈએ છીએ એક નવા પિલર ઉપર. અહીંયા આપણા 3 સેક્ટર્સ પૂરા થાય, સેક્ટર્સ ઓફ ઇકોનોમી. નવો ટોપિક આપણો ચાલુ થાય છે, મની એન્ડ બેન્કિંગ. અહીંથી થોડું ઇન્ટરેસ્ટિંગ લાગશે તમને ઇકોનોમિક્સ. સમજવામાં બી ઈઝી પડશે અને તમારી રિયલ લાઈફ સાથે કનેક્ટ થતું હોય એવો કોઈ પોઈન્ટ હોય, સીધો કનેક્ટ થતો હોય એવો પોઈન્ટ, તો એ આ પોઈન્ટ છે. એટલે તમને ઇઝીલી યાદ રહી જશે, સમજ પડી જશે એવા ટોપિક છે આની અંદર. ક્લિયર? તો આપણે શરૂ કરીએ છીએ નવું સેક્ટર, નાણું અને ફુગાવો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મની એન્ડ ઇન્ફ્લેશન. અહીંયા મારે ઇંગ્લિશ શબ્દો એટલા માટે વાપરવા પડશે મિત્રો કે આમાંથી ઘણા લોકોને કન્ફ્યુઝન ક્રિએટ થશે પ્યોર ગુજરાતી શબ્દોમાં. કારણ કે આટલા પ્યોર ગુજરાતી શબ્દો તમે 11મા અને 12માનું ઇકોનોમિક્સ ભણ્યા નથી, એટલે તમને કદાચ ખબર ના પણ હોઈ શકે. એટલા માટે મારે ઇંગ્લિશ શબ્દો બી યુઝ કરવા પડશે અને પેપરની અંદર બી તમને ઇંગ્લિશ શબ્દો હેલ્પફુલ થશે. ક્લિયર? તો મનીની વાત કરીએ આપણે, તો સૌથી પહેલા આપણે આગળ બી પહેલા ચેપ્ટર વખતે ચર્ચા કરી હતી કે સૌથી પહેલા હતી બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમમાં આપણે શું કહેતા, જેને અત્યારે બી ચાલે છે થોડા પ્રમાણમાં, જેને આપણે વાટકી વ્યવહાર કહીએ છીએ. આજુબાજુમાં તમે પડોશીઓને કોઈ સામાન આપો, એ સામે તમને સામાન આપો. ક્લિયર? તો પહેલા એવું હતું કોઈ ઘઉં આપે સામે શાકભાજી લે, એ રીતનો બાર્ટર સિસ્ટમ હતી. ત્યારબાદ બાર્ટર સિસ્ટમનું ઇવોલ્યુશન થઈને કરન્સી બની. હવે મેન આપણે મનીના ફંક્શન જોઈએ તો મનીનું પ્રાઇમરી ફંક્શન ને ગૌણ કાર્યો, સેકન્ડરી ફંક્શન, બે ટાઈપના ફંક્શન આવે. પ્રાથમિક કાર્ય એટલે મિત્રો શું, તો વિનિમયના માધ્યમ તરીકે, એક્સચેન્જ તરીકે. તમે ચા લીધી તો સામે તમે શું આપશો વિનિમય તરીકે? 10 રૂપિયા આપશો કે ભાઈ આ 10 રૂપિયા લે ને મને સામે ચા આપ. તો ઇટ ઇઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ. આ સિવાય મૂલ્યના માપદંડ તરીકે તમને રેટ ફિક્સ કરવા માટે હેલ્પફુલ થાય મની. તમારે કોઈ ભાવ નક્કી કરવો છે. હવે ઇન્ડિયાની અંદર શું હશે, એક પેન્સિલ ઇઝ ઇક્વલ ટુ 5 રૂપિયા. એ જ પેન્સિલ અમેરિકામાં કદાચ એવું હોય કે એક પેન્સિલ ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટ. તો દરેક જગ્યાએ ભાવ અલગ અલગ હશે, પણ રેટ ફિક્સ કરવા માટે જરૂરી શું છે, રેફરન્સ જરૂરી છે. એ રેફરન્સ તમારો બનશે મની પોતે. ક્લિયર? હવે એના ગૌણ કાર્યોની વાત કરીએ તો એક તો ભાઈ મૂલ્ય સંગ્રહ કરવામાં તમને હેલ્પફુલ થાય. તમારે સેવિંગ કરવું હોય, બચત કરવી હોય, તો તમે શેની બચત કરશો? રૂપિયાની બચત કરશો, મની. આ સિવાય ઘણા લોકો એવું કહેશે કે હું સોનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, પણ સોનું લેવા માટે બી તમારે પૈસા આપવા પડશે. આ સિવાય મૂલ્ય હસ્તાંતરણ, ટ્રાન્સફર કઈ રીતે? આ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો. તમારે એક શબ્દ તમે સાંભળશો આગળ જતા, કદાચ ઇકોનોમિક્સમાં આવી શકે, રેમિટન્સ. કોઈ સાંભળ્યું હોય? અત્યારે કરંટ અફેરમાં થોડા સમય પહેલા હતો શબ્દ આ ચર્ચા. રેમિટન્સ કોઈને ખ્યાલ છે? રેમિટન્સ એટલે શું? રેમિટન્સ વિશે કોઈને કોઈ આઈડિયા? રેમિટન્સ એટલે મિત્રો સિમ્પલી કે તમારા ઘણા એવા મિત્રો હશે જે સિવિલ એન્જિનિયરિંગ પતાવી અને ક્યાં જતા રહ્યા હશે, કેનેડા, અમેરિકા, ગમે ત્યાં જતા રહ્યા છે. પરંતુ એ લોકો કમાશે ત્યાં, પણ એ ટ્રાન્સફર કરીને ક્યાં મોકલશે? ઇન્ડિયામાં. તો એને કહેવાય રેમિટન્સ. તમે કમાઓ વિદેશમાં અને મોકલો તમે પોતાની મૂળભૂત જગ્યાએ, મૂળભૂત દેશમાં. આને કહેવાય રેમિટન્સ. રેમિટન્સ મેળવવામાં ભારત આખા વર્લ્ડમાં ફર્સ્ટ રેન્ક ઉપર છે. તમને હમણાં એમસીક્યુ કરંટ અફેરમાં પૂછાય તો આ યાદ રાખી શકો. સેકન્ડ નંબરે ચાઇના છે, ફર્સ્ટ નંબરે ઇન્ડિયા છે. લગભગ 80 બિલિયન 80 અબજ ડોલર જેટલું આપણે વિદેશથી રેમિટન્સ મેળવીએ છીએ. કારણ કે આપણા ઘણા બધા લોકો, આપણો ડાયસ્પોરા કહેવાય છે, ઇન્ડિયન ડાયસ્પોરા ક્યાં વિદેશોમાં વસે છે. સેમ એ રીતે મૂલ્ય હસ્તાંતરણ બીજી કઈ રીતે થાય? તમે અમદાવાદમાં કમાય, કેરલાનો કોઈ દિલ્હીનો કોઈ વ્યક્તિ છે, અમદાવાદમાં કમાયો, દિલ્હીમાં ખર્ચ કરી શકે. આ સિવાય તમે અમદાવાદમાં રૂપિયા કમાય
અને તમારે દિલ્હીમાં જઈને ખર્ચો કરવો હોય તો એ પૈસાનો ખર્ચો કરી શકો, તો ટ્રાન્સફર ઓફ વેલ્યુ થઈ શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ. વિલંબિત ચુકવણી, વિલંબિત ન કહેવાય ડિફર્ડ પેમેન્ટ. ડિફર્ડ પેમેન્ટ સામાન્ય રીતે કઈ જગ્યાએ યુઝ થાય? ટુકડા ટુકડામાં ચુકવણી. લોનની અંદર મિત્રો, લોનના હપ્તા તમે જો ચૂકવો હોય એ કેવા હોય? ડિફર્ડ હોય. દર મહિને તમારે ચૂકવવાના થતા હોય, એક જ ટાઈમે બધું એમાઉન્ટ આપવાનું નથી થતું. તો આ બધા થયા મનીના ગૌણ કાર્યો. હવે નાણાંની ઉત્ક્રાંતિ આપણે વાત કરીએ મિત્રો, તો સૌ પહેલા વસ્તુ મુદ્રાથી. વસ્તુ મુદ્રા એટલે કેવું? તો તમારી સાથે તમારી જોડે કોઈ કિંમતી પથ્થર હોય તો તમે કિંમતી પથ્થર કોઈ બીજાને આપતા, એની મદદથી તમે કોઈ વસ્તુ ખરીદી શકતા. આ સિવાય કૃષિ ઉત્પાદન, કે ભાઈ ઘઉંના સ્થાને ચોખા આપો, ચોખા તમે વેચીને એની સ્થાને દાળ લો, એ રીતે એકબીજા સાથે ટ્રાન્સફર કરતા. રેમિટન્સ સ્પેસિફિકલી શબ્દ એટલા માટે વપરાય કે તમે વિદેશથી મેળવેલી આવક. વિદેશથી મેળવેલી આવક પણ કઈ રીતે? ઇન્વેસ્ટમેન્ટ તરીકે નહીં. તમારો કોઈ વ્યક્તિ વિદેશમાં રહે છે અને એ પૈસા કમાય છે અને એ તમને પાછા આપે છે, એની ફેમિલીને જે પાછા આપે છે. ક્લિયર? તમારો કોઈ મિત્ર વિદેશમાં ગયો, ત્યાં કમાય છે, તો એ પૈસા ક્યાં મોકલશે? એની ફેમિલીને પાછા અહીંયા મોકલશે, એને રેમિટન્સ કહીશું આપણે. ત્યારબાદ વસ્તુ મુદ્રા હતી કોમોડિટી બેઝ, એમાંથી બની મેટલ બેઝ. મેટલ બેઝમાં શું? સોનું, ચાંદી. સોનાના ચાંદીના સિક્કા તમે હિસ્ટ્રીની અંદર ક્યાંય ભણ્યા હોય તો ખબર હોય તો સોનાના સિક્કા સામે તમે સોનાની અસરફિયા, આવો શબ્દ સાંભળ્યો હશે કે અસરફિયા સામે તમને કોઈક વસ્તુ લેવી હોય તો મળતી. ત્યારબાદ આવી પત્ર મુદ્રા, કરન્સી જેને આપણે કહીએ, ચલણી નોટો જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ સૌથી વધારે. આ સિવાય નેક્સ્ટ ઇવોલ્યુશન છે મિત્રો બેંક નાણું. તો તમે ચેક, ડ્રાફ્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આ બધાની મદદથી સરળતાથી પોતાના પૈસા એકથી બીજાને મોકલી શકો છો. આ સિવાય આની અંદર તમે લઈ શકો ઉદાહરણ યુપીઆઈ, અત્યારે લેટેસ્ટમાં સૌથી વધારે યુઝ થતું. તો આ બધી વસ્તુઓ શેમાં કહેવાય? બેંક નાણાંમાં કાઉન્ટ થાય. અને હજી એક એડવાન્સ લેવલનું ઇવોલ્યુશન થયું છે આભાસી નાણું, જેને વર્ચ્યુઅલ કરન્સી કહીએ છીએ આપણે, જેને આપણે ટચ નથી કરી શકતા. વર્ચ્યુઅલ એટલે ટચ ના કરી શકતા એવું. તો ક્રિપ્ટો કરન્સી, બીટકોઈન જેમ કે લઈ લઈએ, તો જેને આપણે ટચ નથી કરી શકતા પણ એક માણસથી બીજા માણસને ટ્રાન્સફર કરી શકીએ. ક્લિયર? પેલું બેન્કિંગ થ્રુ થાય છે એટલે આપણે એને બેંકમાં કાઉન્ટ કરીએ છીએ યુપીઆઈ. ક્રિપ્ટો કરન્સી એક અલગ જ લેવલનું સિસ્ટમ છે, એના માટે અલગ જ લેવલનું મિકેનિઝમ યુઝ થાય છે. ક્લિયર? તો આ છે મનીનું ઇવોલ્યુશન. ત્યારબાદ હવે વાત કરીએ કે કોણ કયું નાણું બહાર પાડે છે, કયા રૂપિયા બહાર પાડે. તો આરબીઆઈ મિત્રો. આરબીઆઈ રૂપિયા એકથી વધુની જેટલી ચલણી નોટો હોય એ બધી આરબીઆઈ બહાર પાડે છે. 1 રૂપિયાની નોટ ઉપર કોઈ દિવસ આરબીઆઈ નો સિક્કો ના હોય. આવું જોવું હોય તો જોઈ લેજો. સિક્કો ઇન ધ સેન્સ હું શું કહેવા માંગુ છું કે આરબીઆઈ ના ગવર્નરની સહી નહીં હોય, એના ઉપર ફાઇનાન્સ સેક્રેટરીની સહી હોય, નાણાં સચિવની. ક્લિયર? બીજી વસ્તુ, પેપર કરન્સી એટલે કે પેપર કરન્સીમાં તમે એક સેન્ટેન્સ લખેલું વાંચશો, નાનપણથી જ વાંચ્યું હશે પણ શું મતલબ થાય છે ઘણા લોકોને ખબર નહીં હોય. મેં ધારક કો યહ 2000 રૂપિયે યહ રૂપિયે, એવું કરીને એક સેન્ટેન્સ લખેલું હશે, નીચે ગવર્નરની સહી હશે. કોઈને ખબર છે સેન્ટેન્સ શું કહેવા માંગે છે? એ સેન્ટેન્સ એટલા માટે લખ્યું હોય છે કે ગવર્નર એશ્યોરન્સ આપે છે તમને, આરબીઆઈ નો ગવર્નર, કે તમે જો મારી પાસે 2000 રૂપિયાની નોટ્સ લઈને આવશો ફ્યુચરમાં, તો હું આરબીઆઈ માંથી તમને 500 ની 4 નોટો આપી દઈશ. બધે ચાલશે ટૂંકમાં એવું એમ. તો કોઈ ના ચલાવી શકે તો તમે મારી જોડે લઈને આવજો, તમને 2000 ના સ્થાને હું 500 ની 4 નોટો આપી દઈશ. આરબીઆઈ ક્યારે એવું નથી કહેતી કે તમે 2000 ની નોટ લઈને આવો તો હું 2000 રૂપિયાનું સોનું આપીશ તમને. ક્લિયર? એ ખાલી એવું કે છે કે હું તમને આના એક્સચેન્જમાં કોઈ બીજી વેલ્યુ આપી દઈશ. અથવા બજારમાં તમે જશો તો એ લીગલ ટેન્ડર છે, કોઈ પણ વ્યક્તિ તમે એનો યુઝ કરી શકો છો આખા દેશની અંદર. ત્યારબાદ એક વસ્તુ ખાસ સમજવી કરન્સીના બાબતે, હુકમી નાણું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફિયાટ મની.
ફિયાટ મની એટલે શું મિત્રો? અને બીજું એક શબ્દ એની સાથે જોડાયેલો છે, લીગલ ટેન્ડર. બીજો એક શબ્દ કહું છું, લીગલ ટેન્ડર. આ બંને વચ્ચે ડિફરન્સ સમજો. ફિયાટ મની એટલે શું મિત્રો? તો અત્યારે હાલ આપણે જેટલી બી નોટો યુઝ કરીએ છીએ બધી ફિયાટ મની કહેવાય. જેના આપણા દેશની સરકારે પરમિશન આપી હોય વાપરવાની, એ બધી ફિયાટ મનીમાં કાઉન્ટ થાય. એના માટે બે સ્ટાન્ડર્ડ યુઝ કરવામાં આવે. એક સ્ટાન્ડર્ડ પહેલા જૂના જમાનામાં યુઝ થતું, ગોલ્ડ સ્ટાન્ડર્ડ. તમારામાંથી ઘણા લોકો જે જીકે વાંચવાનો શોખ ધરાવતા હોય અથવા તો જેને ન્યૂઝપેપર વાંચવાનો શોખ હોય, એ લોકો ક્યારેક ને ક્યારેક એક શબ્દ સાંભળ્યો હશે કે આરબીઆઈ જોડે જેટલું સોનું હોય ને એટલું સરકાર પૈસા છાપે. આવું જૂના જમાનામાં હતું કે સોનાની અનામતના આધારે આરબીઆઈ જોડે જેટલું સોનું હોય એના આધારે આરબીઆઈ પોતાના પૈસા છાપ. ક્લિયર? અથવા તો ચાના ગલ્લા બેઠા બેઠા બે મોટા વડીલો જયારે ગપ્પા મારતા હોય ત્યારે આવા શબ્દો સાંભળ્યા છે કે આટલા ટન સોનું પડ્યું છે એટલે આટલા બધા રૂપિયા માર્કેટમાં છે. એવા આંકડાઓ તમે ક્યાંક કદાચ સાંભળ્યા હશે. બીજું સ્ટાન્ડર્ડ છે પેપર સ્ટાન્ડર્ડ, જે અત્યારે હાલમાં યુઝ થાય છે. ટુડે કઈ સિસ્ટમ યુઝ થાય છે આપણા? પેપર સ્ટાન્ડર્ડ. પેપર સ્ટાન્ડર્ડ એટલે શું? સિમ્પલ, એક સરકાર ઈચ્છે એટલા રૂપિયા, સરકાર ઈચ્છે તેટલા પ્રમાણમાં નાણાં છાપી શકે છે. સરકાર પર કોઈ પણ જાતની રોક નથી. પણ સરકાર કેમ રૂપિયા નથી છાપતી એનું કોઈ કારણ ખબર છે તમને? ભારત સરકાર ધારે તો એટલા બધા રૂપિયા છાપી દે કે આપણે અમેરિકા કરતા અબજોપતિ થઈ જઈએ, તો આપણે ફર્સ્ટ રેન્ક ઉપર આવી જઈએ ને. અને એવું કહી દે બધાને જો 100 કરોડ રૂપિયા આપી દીધા, બધા અંબાણી અદાણી બની જાય એમ. યસ, ધેટ ઇઝ ધ પોઈન્ટ. ફુગાવો, ઇન્ફ્લેશન. બધા જોડે પૈસા આવી ગયા પણ સામે ડિમાન્ડ, લોકોની ડિમાન્ડ વધી ગઈ પણ સામે સપ્લાય ના હોય તો રૂપિયાની વેલ્યુ ઘટી જાય. વેલ્યુ ઘટી જાય એટલે હાલ 1 ડઝન કેળું 40 રૂપિયા મળતું હોય તો 4 લાખ રૂપિયા 1 ડઝન ના મળે. આવું વેનેઝુએલામાં થઈ રહ્યું છે અત્યારે. હાલ બી વેનેઝુએલામાં એ સ્થિતિ છે કે ત્યાં ઇન્ફ્લેશન સારા એવા પ્રમાણમાં વધી ગયું છે. ફુગાવો શું છે એ આપણે આગળ જતા ભણીશું. ક્લિયર? તો આ વાત થઈ પેપર સ્ટાન્ડર્ડની. હવે એની સાથે જોડાયેલો કોન્સેપ્ટ કહી દઉં, લીગલ ટેન્ડર, કે જેના ઉપર સરકારનું લીગલ બેકિંગ હોય. લીગલ બેકિંગ એટલે શું મિત્રો એ સમજાઈ દઉં છું તમને. ફિયાટ મની તમે સમજી લીધો. લીગલ બેકિંગ એટલે શું? કે જો ભાઈ હાલ બજારમાં તમે 1000 રૂપિયાની નોટ લઈને જશો ને તો કોઈ નહીં ચલાવે. કારણ શું છે? એ ફિયાટ મની જો છે સરકારે જ એને બહાર પાડી હતી, પણ એ લીગલ બેકિંગ નહીં ધરાવતું. હાલની સ્થિતિ 1000 રૂપિયાની નોટ ચલાવવા માટે આરબીઆઈ ની પરમિશન નથી, અને મતલબ કે એના માટે કોઈ કાયદો નથી, લીગલ બેકિંગ નથી, તો એ નોટ હાલની સ્થિતિએ ચાલશે નહીં. ક્લિયર? તો આને કહેવાય લીગલ ટેન્ડર. ફિયાટ મની છે, ફિયાટ મની એટલે કે જેને સરકારે છાપી હોય અને સામાન્ય રીતે માર્કેટમાં યુઝ થતી હોય બધી. ક્લિયર? પરંતુ ફિયાટ મની લીગલ ટેન્ડર હોય પણ શકે, ન પણ હોઈ શકે. જેમ કે 1000 ની નોટ હાલની સ્થિતિએ લીગલ ટેન્ડર નથી ભારતની અંદર. એ ફિયાટ મની છે કેમ કે એને સરકારે જ જે તે સમયે છાપી હતી. ક્લિયર? હવે આપણે જોઈએ મુદ્રા મિશ્રણ. આ બેંકની સાથે જોડાયેલો કોન્સેપ્ટ છે, પણ આ M1 M2 M3 ના ડિફરન્સ કોઈ જગ્યાએ ઘણીવાર પૂછાઈ જાય છે, અથવા તો તમારા જીકે માટે બી આ કામમાં લાગી શકે એવી વસ્તુ છે. M1 M2 M3 કહેવાય છે જેને મુદ્રા મિશ્રણો. મની કેટલા છે સર્ક્યુલેટ થતા બજારમાં એ માપક કઈ રીતે સરકાર અથવા તો આરબીઆઈ, તો એના માટેનો ફોર્મ્યુલા યુઝ થાય M1. પહેલો ફોર્મ્યુલા છે M1. M1 એટલે શું? અહીંયા જો એક ટેબલ આપ્યું છે મેં. 2 જાતના મની હોય ને એને નેરો મની કહેવાય અને બીજા બે હોય બ્રોડ મની. નેરો મની એટલે કે જેનો યુઝ લિમિટેડ હોય, બ્રોડ એટલે એનો યુઝ થોડો વધારે હશે. તો નેરો મનીમાં મિત્રો પહેલી વસ્તુ આવે કોઈન વિથ પબ્લિક, કોઈન એન્ડ કરન્સી વિથ પબ્લિક. પબ્લિક જોડે કેટલા રૂપિયા છે. બીજી વસ્તુ ડિમાન્ડ ડિપોઝિટ, બેંકની અંદર કેટલી પબ્લિકની ડિમાન્ડ ડિપોઝિટ છે એના માટે શબ્દ વાપર્યો છે અહીંયા કાસા. કાસા એટલે શું?
કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ આ બંનેને શું કહેવાય? ડિમાન્ડ ડિપોઝિટ કહેવાય. ડિમાન્ડ ડિપોઝિટ એટલે કાલે સવારે ઉઠીને તમારા પૈસા જોઈતા હોય તો એ મળી જાય, માંગ આધારિત. ક્લિયર? ડિમાન્ડ ડિપોઝિટમાં કોઈ ક્વેરી ખરી કોઈને? સમજવામાં કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો કહી દો, અત્યારે ફરીથી સમજાય. ડિમાન્ડ ડિપોઝિટ એટલે એવી ડિપોઝિટ કે જેમાં કાલે ઉઠીને સવારે તમારા પૈસા જોઈતા હોય, બેંકમાં જઈને તમે સિમ્પલી ચેક લખીને કહી દો કે ભાઈ મારા સેવિંગ એકાઉન્ટમાંથી 5,000 રૂપિયા આપો. જો 5,000 પડ્યા હશે તમને ઓન ધ સ્પોટ મળી. તો આ બંનેમાં જો લિક્વિડિટી સૌથી વધુ હોય. લિક્વિડિટી એટલે શું મિત્રો? ઇકોનોમીની ભાષામાં લિક્વિડિટી એટલે કે કેટલા જલ્દી તમને તમારા પૈસા પાછા મળે, તરલતા કહેવાય. તમે કોઈ જગ્યાએ પૈસા રોકી રાખ્યા અથવા તો સિસ્ટમની અંદર કોઈ જગ્યાએ પૈસા છે તમારા, તો કેટલા જલ્દી તમને પાછા મળે એને કહેવાય લિક્વિડિટી. કેટલી જલ્દી તમે એનો યુઝ કરી શકો, તરલતા ગુજરાતીમાં શબ્દ છે. હવે M2 જોઈએ. તો M2 એટલે કોઈન એન્ડ કરન્સી વિથ પબ્લિક. ત્યારબાદ ડિમાન્ડ ડિપોઝિટ. આ બંને તો ખરું જ. નવું શું એડ થયું? પોસ્ટ ઓફિસમાં જેટલા સેવિંગ એકાઉન્ટ હોય, ઘણા લોકોને પહેલા કન્ફ્યુઝન રહેતું, ઇન્ડિયા પોસ્ટલ પેમેન્ટ બેંક નથી એના પહેલા, પણ પોસ્ટ બેંકમાં બી સેવિંગ એકાઉન્ટ હોય છે. ક્લિયર? તો આ વસ્તુ થઈ M2. હવે M3 ની અંદર શું લેવાનું? તો M1 એમના એમ લઈ લેવાનું. જો M3 ની અંદર M1 એમના એમ આવી જાય. નવું એડ શું થયું? ટાઈમ ડિપોઝિટ ઓફ બેંક્સ. બેંકની કેવી જાતની ટાઈમ ડિપોઝિટ હોય મિત્રો? ટાઈમ ડિપોઝિટ એટલે કે જેમાં સમય ડિફાઇન કરેલો હોય એવી ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ તમે મૂક્યું FD, તો FD માં તમારો સમય નક્કી હોય કે ભાઈ 5 મહિને કે 10 મહિને કે 12 મહિને તમને આટલા રૂપિયા વ્યાજ મળશે. જો તમે એના પહેલા પૈસા ઉપાડી લેશો તો તમને કોઈ પણ જાતનો વ્યાજ નહીં મળે. ક્લિયર? તો એને FD RD લખ્યો શબ્દ અહીંયા. FD એટલે ફિક્સ ડિપોઝિટ, RD એટલે રિકરિંગ ડિપોઝિટ. ક્લિયર? તો આટલી વસ્તુ એડ થાય તો M3 બને. અને M4 એટલે બધું લઈ લેવાનું. કરન્સી ઇન પબ્લિક, કોમર્શિયલ બેંકની, પછી પોસ્ટ ઓફિસની, આ બધી એડ કરી દેવાની. ક્લિયર? તો અહીંયા મેં આખા સૂત્રો લખ્યા છે એ પ્રમાણે. હવે તમે લિક્વિડિટી જોશો ને મિત્રો, તો જેમ M1 થી M4 સુધી જશો, નેરો મની હોય તે લિક્વિડિટી સૌથી વધુ હોય, અને M4 સુધી જેમ જેમ જશો એમ તમારી લિક્વિડિટી ઘટતી જાય, પણ એમાઉન્ટ રેટ, ગ્રોસ એમાઉન્ટ એ વધતી જાય હંમેશા. ક્લિયર? ત્યારબાદ આપણે આગળ વધીએ તો RBI ની અંદર મિત્રો એક સિસ્ટમ અપનાવવામાં આવેલી છે, મિનિમમ રિઝર્વ સિસ્ટમ. તમને આની ઉપર MCQ પૂછી શકે GPSC જૂની એક્ઝામોમાં પૂછેલો છે કે મિનિમમ રિઝર્વ સિસ્ટમ એટલે શું? તો મિનિમમ રિઝર્વ સિસ્ટમ એટલે મિત્રો RBI ઓછામાં ઓછા કેટલા રૂપિયાના તિજોરીમાં રાખશે અથવા કેટલી વેલ્યુ એની તિજોરીમાં રાખશે એને કહેવાય મિનિમમ રિઝર્વ સિસ્ટમ. તો ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયા RBI પોતાની પાસે રાખશે. એ કઈ રીતે હોઈ શકે? તો વિદેશી મુદ્રા હોઈ શકે, એટલે કે ફોરેન કરન્સી, ગોલ્ડ, સોનાના સિક્કા, અથવા તો સોનાની ઈંટો. સોનાની ઈંટો માટે એક શબ્દ વપરાય છે ગોલ્ડ બુલિયન, જો કોઈ એ સાંભળ્યો હોય શબ્દ. તો ગોલ્ડ બુલિયન યુઝ થાય. અને આની અંદરથી ટોટલ 200 કરોડમાંથી ઓછામાં ઓછું 115 કરોડ સોનામાં હોવું જોઈએ, ગોલ્ડ સ્ટાન્ડર્ડ. એટલે તમારી જોડે ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયા હોવા જોઈએ સરકાર RBI પાસે, અને એમાંથી 115 કરોડ ગોલ્ડમાં હોવા જોઈએ. આ મિનિમમ એમાઉન્ટ છે મિત્રો. મેક્સિમમ RBI ધારા એટલા રાખી છે. ક્લિયર? તમે લેટેસ્ટમાં સાંભળતા હશો તો RBI 600 બિલિયન આજુબાજુ, 500-600 બિલિયન આજુબાજુ એનું ફોરેન કરન્સી બેલેન્સ ધરાવતી હોય. ક્લિયર? પણ તમને અહીંયા MCQ એમ પૂછે GPSC કે RBI ના મિનિમમ રિઝર્વમાં કઈ કઈ વસ્તુઓ હોય? તો એક તો વિદેશી કરન્સી હોય,
ફોરેન કરન્સી હોય, બીજું શું હોઈ શકે? સોનાના સિક્કા અને સોનાની ઈંટો. આટલી વસ્તુઓ હોઈ શકે આરબીઆઈ ના મિનિમમ રિઝર્વ સિસ્ટમ. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ આપણે ભારતની સૌથી મહત્વની સૌથી ઇમ્પોર્ટન્ટ બેંક આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીએ છીએ સેન્ટ્રલ બેંક, મધ્યસ્થ બેંક. તો આરબીઆઈ ની સ્થાપના મિત્રો 1934 માં થઈ હતી. પહેલું એનું હેડક્વાર્ટર તમને પૂછે તો એ કોલકાતામાં હતું. 1937 માં આરબીઆઈ નું હેડક્વાર્ટર મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું. 1949 માં આપણે આરબીઆઈ ને નેશનલાઇઝ કરી. નેશનલાઇઝ એટલે શું મિત્રો? આરબીઆઈ જ્યારે બની હતી ને ત્યારે પ્રાઇવેટ હતી. જ્યારે આ બની હતી ત્યારે પ્રાઇવેટ હતી. સેન્ટ્રલ બેંક હતી પરંતુ એ પ્રાઇવેટ હતી. પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાઇવેટ હોય અને એને આપણે ગવર્મેન્ટને ખરીદવી હોય તો એને આપણે કહીએ છીએ નેશનલાઇઝેશન, રાષ્ટ્રીયકરણ. આવું કોનું? એર ઇન્ડિયાનું આપણે કર્યું. એર ઇન્ડિયાનું પહેલા ટાટાની જ કંપની હતી મિત્રો, ટાટા જ ચલાવતી હતી એને. ત્યારબાદ ભારત સરકારે એનું રાષ્ટ્રીયકરણ કરી દીધું 1954-55. જ્યારે એનું રાષ્ટ્રીયકરણ થયું તો એનું ઓનર કોણ બની જાય? સરકાર પોતે. પછી અત્યારે સરકારને એવું લાગ્યું કે બહુ નુકસાનમાં જઈ રહ્યા છીએ, વિમાન ચલાવવામાં આપણું કઈ ભલું નથી, એટલે સરકાર શું કરશે? એમાંથી બહાર નીકળી જશે. એને આપણે શું કહીએ? ડિસઇન્વેસ્ટમેન્ટ. અત્યારે હાલ તમને આરબીઆઈ ના ગવર્નર પૂછે કોણ છે તો શક્તિકાંતા દાસ છે. પહેલા ગવર્નર હતા સર ઓસ્બોર્ન સ્મિથ અને આઝાદી બાદ પહેલા હતા સીડી દેશમુખ. અને તમને એવું પૂછે કે આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર કયા? તો એબીસીડી દેશમુખ જ હતા. ક્લિયર? આ સિવાય 4 ડેપ્યુટી ગવર્નર હોય, એટલે 1+4 ટોટલ 5 ગવર્નર ને ડેપ્યુટી ગવર્નર હોય આરબીઆઈ ને ચલાવવા માટે. હવે આરબીઆઈ શું શું કાર્યો કરે એ ખાસ સમજવાના છે તમારે, તો તમને ખબર પડી જાય કે બેંક કઈ રીતે કામ કરે છે અને સરકાર કઈ રીતે કામ કરે છે આરબીઆઈ સાથે કનેક્ટ થઈ. આ વસ્તુ એવી છે ને મિત્રો કે તમારા જે જનરલાઇઝ પ્રશ્નો હોય તો સરકાર જોડે આટલા બધા પૈસા ક્યાંથી આવતા હોય, તો એ બધું સમજવામાં તમને મદદરૂપ થશે. આ રાષ્ટ્રીયકરણ તો સામ્યવાદ જેવું થયું ને. સામ્યવાદ નહીં મિત્રો, સમાજવાદ. સામ્યવાદ તો કટ્ટર સ્વરૂપ છે. આપણે ત્યારે જ સમજ્યા હતા એક શબ્દ સમાજવાદ. સમાજવાદ એટલે શું કે બધું સરકારની માલિકીનું હોવું. અને આપણે જયારે પહેલી જે પ્લાનિંગ કમિશન ની વાત ચાલતી હતી ત્યારે આપણે ભણ્યા હતા ભારતે પહેલા સમાજવાદ તરફ ઝુકાવ ધરાવતી મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી. એટલે જ આપણા જે મોટા ભાગના સેક્ટર કેવા હતા? ક્લોઝ સેક્ટર હતા, કે સરકાર નક્કી કરતી કેટલું પ્રોડક્શન કરવું. એક જમાનો એવો હતો કે મારુતિ સુઝુકી ને કેટલી ગાડીઓ બનાવી ત્યારે એનું નામ મારુતિ જ હતું, સુઝુકી તો પાછળથી એડ થયું. પેલા મારુતિ રહી એ પણ પોતે એક સરકારી કંપની હતી મિત્રો, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ હતી, જાહેર સાહસની કંપની હતી. તો મારુતિ કેટલા સાધનો બનાવશે, કેટલી ગાડીઓ બહાર પાડશે, એ કોણ નક્કી કરતું? સરકાર નક્કી કરતું. ક્લિયર? હવે આરબીઆઈ ના કાર્યોની વાત કરીએ તો સૌથી મહત્વનું કામ છે ચલણ બહાર પાડવું. એટલે ₹2 થી ઉપરની જેટલી નોટો રહી એ કોણ બહાર પાડે? આરબીઆઈ. આ સિવાય બધા જ સિક્કા અને નોટોની વેચણી કોણ કરે? બેંકો સુધી પૈસા લઈને કોણ આવે? ટૂંકમાં તો આરબીઆઈ લઈને આવે. ક્લિયર? બજારમાં પૈસા લઈને કોણ આવે? આરબીઆઈ. ત્યારબાદ સરકારની બેંક તરીકે કામ કરે છે. એટલે સરકારની બેંક તરીકે એટલે કે સરકારને પૈસા આપે છે મિત્રો. આ સિવાય સરકારની અલગ અલગ જે ફેસિલિટીઓ આવતી હોય અથવા તો જે સપ્લાય સિસ્ટમ હોય એ બધી માટે બી એનો યુઝ થઈ શકે છે આરબીઆઈ નું. સરકારના એજન્ટ રૂપે. સરકારના એજન્ટ રૂપે કઈ રીતે? તો સરકારને મિત્રો સલાહ આપો, નાણાકીય સલાહ આપો કે આવી પોલિસી આપણે લાવી શકીએ, આવા ચેન્જીસ લાવી શકીએ એ બાબત. આ સિવાય સરકારના બોન્ડ આવતા હોય,
સરકારના ખાતા આ બધું હેન્ડલિંગ કોણ કરશે? આરબીઆઈ પોતે કરે. સરકારના બોન્ડ એટલે કે મિત્રો સરકારને પૈસાની જરૂર પડી તો સરકાર શું કરશે? પોતાના બોન્ડ બનાવશે. બોન્ડ ઉપર એને કિંમત લખી હોય કે આટલી કિંમત છે, તમારે ખરીદવા હોય તો ખરીદી લો. અને જે પૈસાવાળી પાર્ટીઓ હોય આને શું કરે? ખરીદી લે. એની ઉપર વ્યાજ મળે, સરકાર એની વ્યાજની ચુકવણી કરે. ક્લિયર? સરકારને પૈસાની જરૂરિયાત હંમેશા રહે. એનું કારણ શું? એનું મેઇન કારણ એ છે મિત્રો કે આપણા જે સરકાર વેલફેર સ્ટેટનું કાર્ય કરે, એટલે સરકારને ખર્ચો કરવો જ પડે. દરેકે દરેક જે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસકીય કાર્યોની વાતો કરીએ છીએ આપણે, તો આપણા ત્યાં ટેક્સ બેઝ બહુ નાનો છે. આપણા ત્યાં ટેક્સ એટલો બધો હજી આવતો નથી, એની સામે સરકારના ખર્ચા વધારે છે. તો પૂરા પાડવા માટે સરકાર ક્યારેક બહારથી દેવું કરીને પૈસા લાવતી હોય છે. ક્લિયર? તો એ સરકારના બોન્ડ બહાર પાડે, સરકારના ખાતાનું હેન્ડલિંગ કરે, બેંકોની બેંક તરીકે કામ કરે. એટલે શું? તો દેશની તમામ બેંકોની ડિપોઝિટો કોણ સ્વીકારે? આરબીઆઈ પોતે. અને બેંકોને જરૂર પડે ધિરાણ પણ આપે. એટલે બેંકને લોન જોઈતી હોય તો એ પણ કોણ આપશે? આરબીઆઈ. આ સિવાય કટોકટી સમયે બેંકોને સલાહ આપશે. કટોકટી એટલે શું મિત્રો? તમે સાંભળ્યું હશે યસ બેંક ક્રાઇસિસ. 2-1 વર્ષ પહેલાની ઘટના છે, જો કોઈને ખ્યાલ હોય તો. લેટેસ્ટમાં સાંભળ્યું હોય તો પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક ક્રાઇસિસ. તો આ બધું શું? તો ભાઈ પોતે બેંક એટલી બધી કેપેબલ નથી કે ડિપોઝિટોના પૈસા પાછા ચૂકવી શકે. એવી કોઈ સિચ્યુએશન ઊભી થઈ તો સરકાર ના એજન્ટ તરીકે આરબીઆઈ એના ઉપર રિસ્ટ્રિક્શન લગાવશે. તો એની અંદરથી પેલા જેને યસ બેંકમાં ખાતું હોય એને સાંભળ્યું હશે કે પહેલા સ્ટાર્ટિંગમાં ખાલી તમે 50,000 રૂપિયા જ ઉપાડી શકતા એમાંથી. તમારી ખાતામાં ગમે તેટલી એમાઉન્ટ હોય, મેક્સિમમ તમે 50,000 રૂપિયા જ મહિનામાં ઉપાડી શકતા. તો આવું બધું બેંકમાં જે આવી જે ઘટનાઓ બનતી હોય પેનિક ની એવી, તો એને કંટ્રોલ કરવા માટે બી કામ કરે છે આરબીઆઈ પોતે. ક્લિયર? આ સિવાય બેન્કિંગ સંસ્થાઓના નિયામક તરીકે રેગ્યુલેટર. બેંકમાં રેગ્યુલેશન કરવું હોય તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 થી પાવર મળે છે તો બેંકોની કામગીરીનું દેખરેખ કરી શકે આરબીઆઈ, નિયંત્રણ કરી શકે. એ કોણ આરબીઆઈ કરશે? 1949 એક્ટ પ્રમાણે નવી બેંકોને લાયસન્સ આપવા, નિયમોનું પાલન ન કરનારનું લાયસન્સ પણ રદ કરી શકે છે આરબીઆઈ. ક્લિયર? શાક નીતિ, ક્રેડિટ પોલિસી કહીએ જેને, અને આ સિવાય નાણાકીય નીતિ એટલે કે મોનેટરી પોલિસીની સમયાંતરે ઘોષણા કોણ કરે? આરબીઆઈ પોતે કરે. મોનેટરી પોલિસી શું છે એ આપણે થોડું આગળ જઈને સમજીએ. અને શાક નીતિ એટલે ક્રેડિટ પોલિસી, કયા ક્ષેત્રને કેટલી લોન મળવી જોઈએ, ઉદ્યોગ ક્ષેત્રમાં શું ફોકસ હોવું જોઈએ આપણું, આ બધી જે ક્રેડિટની વાત આવતી હોય, લોન કયા કયા ક્ષેત્રમાં સૌથી વધુ જવી જોઈએ, તો એ બધું નક્કી કરે એ શાક નીતિ કહેવાય, ક્રેડિટ પોલિસી. વિદેશી ચલણની અનામતો રાખવી, ફોરેન એક્સચેન્જ રિઝર્વ, ફોરેનની જે આપણું એક્સચેન્જ આપણી જોડે પડ્યું હોય, ડોલર આપણી જોડે પડ્યા હોય તો એ સાચવશે કોણ? આરબીઆઈ પોતે સાચવે મિત્રો. આ સિવાય રૂપિયાના વિનિમયને સ્થિર રાખે, કોન્સ્ટન્ટ રાખે. રૂપિયો કેટલા એમાઉન્ટની વચ્ચે રાખવું? 74-75 આની વચ્ચે જ રાખવું કે નહીં, તો એ નક્કી બી આરબીઆઈ કરી શકે. એ કઈ રીતે કરશે આપણે થોડું આગળ જતા સમજીએ ઓપન માર્કેટ ઓપરેશનની મદદથી. આ સિવાય ફુગાવાના દરને કાબુમાં રાખવું, ઇન્ફ્લેશનને બી કંટ્રોલમાં રાખવા માટે આરબીઆઈ કામ કરે છે. ખાસ વસ્તુ આ ધ્યાન રાખજો, ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જશે અહીંયા. જીપીએસસી એમસીક્યુ પૂછશે કે ઇન્ફ્લેશન કોણ ટાર્ગેટ કરી અને ઇન્ફ્લેશનને કોણ કંટ્રોલ કરે, તો ઘણા લોકો ભારત સરકાર જવાબ લખીને આવી જશે. ઓપ્શનમાં દેખાશે ને કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી, તો ફાઇનાન્સ મિનિસ્ટ્રી ટીક કરીને આવી જશે. આપણા તે ઇન્ફ્લેશનનું મેઇન ટાર્ગેટિંગ આરબીઆઈ પોતે કરે છે. કેટલા વચ્ચે ઇન્ફ્લેશન રાખવું એ આરબીઆઈ નથી. ક્લિયર? અને દેશમાં બેન્કિંગના વિસ્તાર વધારવા માટે, એટલે કે બેંક દૂર દૂર સુધી લોકો સુધી પહોંચે એના માટે અવેરનેસ કેમ્પેન ચલાવતું હોય છે. તો એના માટે તમે જોશો ઘણીવાર એડો ન્યૂઝપેપરમાં બી આવતી હોય, આરબીઆઈ ની અલગ અલગ ન્યૂઝપેપરમાં એડ આવતી હોય છે. આ સિવાય કેટલીક વાર ન્યૂઝ ચેનલો ઉપર પણ એની એડ આવતી હોય છે. ક્લિયર? તો આવું વાત કરીએ આપણે આરબીઆઈ ની નાણાકીય નીતિ.
જેને ઇંગ્લિશમાં કહેવાય છે મોનેટરી પોલિસી, જેના માટે શબ્દ યુઝ થાય છે મોનેટરી પોલિસી. આરબીઆઈ જે યુઝ કરે ને મિત્રો એને મોનેટરી પોલિસી કહેવાય, અને જે ગવર્મેન્ટ યુઝ કરે, સરકાર પોતે યુઝ કરે, સરકારની જે નીતિ હોય એના આપણે શબ્દ વાપરીએ છીએ એના માટે ફિસ્કલ પોલિસી, જેને ગુજરાતીમાં કહેવાય છે રાજકોષીય નીતિ. શબ્દ ઉપરથી જ ખબર પડી જશે, શું રાજકોષ, સરકારનો ભંડાર. એન્શિયન્ટ ટાઈમમાં રાજકોષ શબ્દ ભંડાર માટે યુઝ થતો, ગવર્મેન્ટ ભંડાર જે આવતો હોય સરકારી ભંડાર એના માટે. ક્લિયર? તો આરબીઆઈ દ્વારા નાણાંનો પ્રવાહ એટલે કે કેટલું સપ્લાય રહેશે અને કેટલી એની ડિમાન્ડ રહેશે, તો નાણાંના પ્રવાહ અને તેની માંગ વચ્ચે જે સંતુલન જાળવી રાખવા માટેની નીતિ એટલે નાણાકીય નીતિ. મનીની ડિમાન્ડ કેટલી છે અને સામે સપ્લાય કેટલી છે એની વચ્ચે સંતુલન જાળવવાની કોશિશ કોણ કરશે? આરબીઆઈ. 8 નવેમ્બર 2016, મારા ખ્યાલથી બધાને આ દિવસ યાદ હશે, ડિમોનિટાઇઝેશન લાગુ પડ્યું ભારતની અંદર. તો ડિમોનેટાઇઝેશન લાગુ પડ્યું તો ત્યારે શું થયું? 500 અને 1000ની નોટો બંધ થઈ ગઈ. 500 અને 1000ની નોટો બંધ થઈ ગઈ એટલે બધી વસ્તુ શું કરવા માંડી? એને ડિપોઝિટ કરવા માંડી. ક્લિયર? અને સામે બીજા પૈસાની માંગ વધવા લાગી. તો ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે બહુ મોટો ગેપ સર્જાયો, કારણ કે આરબીઆઈ પાસે પહેલા એટલા બધા પૈસા છાપેલા હતા જ નહીં. અચાનક પોલિસી ડિસિઝન લેવામાં આવ્યું કે આપણે ડિમોનિટાઇઝેશન કરીએ. તો તમે જોયું હશે સ્ટાર્ટિંગમાં સરકારે લિમિટેશન લગાવેલી હતી કે તમે મહિને આટલા રૂપિયા જ ઉપાડી શકો, અને ઉપાડવા માટે બી લાંબી લાંબી લાઈનોમાં જોડાવવું પડે. અને આમાંથી ઘણા એવી હસ્તીઓ હશે કે જેને 2000ની નોટ પહેલી વાર મળી હશે ને જંગ જીતીને આવ્યા હોય એવી ફિલિંગ આવી હશે. તો આરબીઆઈ દ્વારા મિત્રો દર 2 મહિને મોનેટરી પોલિસી બહાર પાડવામાં આવે, જે મુખ્યત્વે ફુગાવા સાથે જોડાયેલી. દર 2 મહિને આરબીઆઈ વાળા એનાઉન્સ કરશે કે રેપો રેટ આટલો, રિવર્સ રેપો રેટ આટલો. આ બધી લગભગ કોઈને ખબર ન હોય રેપો રેટ ને રિવર્સ રેપો રેટ શું, પણ દર 2 મહિને પેપરમાં ક્યાંક ના ક્યાંક ન્યૂઝ વાંચી લેતા હશો કે આરબીઆઈ રેપો રેટમાં કર્યો ધરખમ ઘટાડો અથવા ધરખમ વધારો. આવા શબ્દો તમે સાંભળ્યા હશે. ક્લિયર? તો એના માટે નાણાકીય નીતિ યુઝ કરે સરકાર. અહીંયા આરબીઆઈ ની વાત થઈ રહી છે કે આરબીઆઈ યુઝ કરે. તો આરબીઆઈ જોડે 2 સાધનો છે ટોટલ 2 ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. એકને આપણે કહીએ છીએ પરિણામાત્મક, ક્વોન્ટિટેટિવ, અને બીજા આવે છે ગુણાત્મક. જે ક્વોલિટી સાથે જોડાયેલ. પરિણાત્મક ની વાત કરીએ મિત્રો આપણે, તો એમાં સૌથી પહેલો સ્ટેપ આવે છે રિઝર્વ રેશિયો, અનામત પ્રમાણ. ક્વોન્ટિટેટિવ નો મતલબ શું કે કોઈકની કોઈક ક્વોન્ટિટી ડિફાઇન કરેલી હશે, તો સૌથી પહેલું એની અંદર આવે છે રિઝર્વ રેશિયો. આરબીઆઈ એક રિઝર્વ રેશિયોની સિસ્ટમ ફોલો કરે છે, જેની અંદર 2 રેશિયો યુઝ થાય છે, એક સીઆરઆર અને એક એસએલઆર. કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ બધા આપણે એક એક કરીને સમજશું આગળ જતા. બીજી વસ્તુ છે રેટ્સ, દર. ઇન્વેસ્ટમેન્ટ માટે એસઆઈપી કે છે એ સિસ્ટમ શું છે? એસઆઈપી મિત્ર આપણે થોડું આગળ શેર માર્કેટ ભણીશું ને ત્યારે હું તમને સમજાવી દઈશ કે એસઆઈપી શું છે, મ્યુચ્યુઅલ ફંડ શું છે. ઉપરથી એવી એક્સપેક્ટેશન ના રાખતા કે હું તમને એસઆઈપી કેટલી કરવી ને કેમ કરવી એનો આઈડિયા મારા આપવાનો નથી. સ્ટડી રિલેટેડ હું સમજાવી દઈશ તમને. ક્લિયર?
રેટ્સ દર આરબીઆઈ અલગ અલગ દર બહાર પાડે છે, બેંક દર, રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. આ સિવાય એક સ્પેશિયલ પ્રકારનું કામ કરે છે ખુલ્લા બજારના કાર્યો, જેને કહીએ છીએ ઓપન માર્કેટ ઓપરેશન. આ થઈ બધી પરિણામાત્મક વાત કે જેની અંદર પરિણામ ઉપર ફોકસ, પરિમાણ ઉપર ફોકસ હોય, રેશિયો ઉપર, ક્લિયર, રેટ ઉપર ફોકસ હોય. જ્યારે ગુણાત્મકમાં શું હોય કે જે ક્વોલિટી જાળવવા માટે હોય. તો એમાં સૌથી પહેલું આવે સલામતી જરૂરિયાત, જેને આપણે કહીએ છીએ સિક્યુરિટી. બીજો એક શબ્દ એના માટે યુઝ થાય છે કોલેટરલ. તમારામાંથી કોઈ લોન લેવા ગયું હોય આગળની સ્થિતિએ અથવા તો જવાનું હોય તો ત્યાં તમે એક આ શબ્દ સાંભળશો, કોલેટરલ. એમાં જેને એજ્યુકેશન લોન લીધી હોય એને તો લગભગ ખબર હશે કોલેટરલ એટલે શું. કે તમે જે લોન લો તો એની સામે તમારે ત્યાં કંઈક ગીરવે મૂકવું પડે. એને કહેવાય સલામતી જરૂરિયાત. કે કાલે ઉઠીને તમે લોન ન ચૂકવી શક્યા તો એવો પ્રશ્ન ઉભો થાય ને તો એના માટે સિસ્ટમ છે સિક્યુરિટી, સલામતી જરૂરિયાત. બીજો એક પોઈન્ટ છે માર્જિન. કોઈ દિવસ તમને મોટા ભાગના કિસ્સામાં કોઈ બેંક તમને 100% લોન નહીં આપે. માર્જિન હોય એમાં. તમે 10% ભરો, અમે 90% ભરીશું, બેંક આવું કહેશે તમને. હા ભાઈ, સ્ટુડન્ટ લોન મળે, એજ્યુકેશન લોન મળે છે, 4% દરે મળે ગુજરાત ગવર્મેન્ટમાં. પણ એ ભણતા હોય એને મળે. ત્યારબાદ ત્રીજી વસ્તુ છે ધિરાણની ટોચ મર્યાદા. કે મેક્સિમમ તમને આટલા જ રૂપિયા મળશે, મેક્સિમમ સીલિંગ. બીજી એક વસ્તુ નૈતિક પ્રભાવ અને સીધી કાર્યવાહી, જે આપણે આગળ જતા સમજશું. સૌથી પહેલા વાત કરીએ આપણે અનામત પ્રમાણની, જેના કહીએ છીએ આપણે રેશિયો સિસ્ટમ. એમાં સૌથી પહેલું આવે રોકડ અનામત પ્રમાણ, CRR. મિત્રો, જેમ આપણા જેવા માણસોની વેલ્યુ ક્રેડિટ હોય, બજારની અંદર ક્રેડિટ હોય. તમે શબ્દ આવો સાંભળ્યો છે કે આ માણસની કઈ ક્રેડિટ જ નહીં બચી. ક્રેડિટ એટલે એની શાખ. એની વેલ્યુ ક્યારે હોય? એની જોડે પૈસા હોય, ઇજ્જત હોય ત્યારે. તો અહીંયા બી સેમ વસ્તુ છે કે બેંકની ઇજ્જત જાળવવા માટે બે રેશિયો બહાર પાડવામાં આવે, એક CRR અને એક SLR. CRR એટલે શું? રોકડ અનામત પ્રમાણ. તો આરબીઆઈ એક્ટ 1934 હેઠળ બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવા પડે, એના ઉપર કોઈ વ્યાજ ના મળે. હાલની સ્થિતિએ જોવા જઈએ તો આ કેટલું છે? 4% છે. કે બેંક જોડે જો 100 રૂપિયા હોય મિત્રો, તો બેંકે 4 રૂપિયા ક્યાં આપવાના? આરબીઆઈ માં આપવાના. આરબીઆઈ ની તિજોરીમાં જઈને મૂકી આવવાના પ્રેમથી, જેની ઉપર આરબીઆઈ કોઈ પણ જાતનું વ્યાજ નહીં આપે. આ શેના માટે? બેંક જો કોઈક દિવસ અચાનક કોલેપ્સ થઈ જાય, એવી સ્થિતિમાં શું એની અંદર ફંડિંગ કરવું હોય, અથવા તો કોઈ બેંક એરા કેરા નથું કેરા બેંક ના ખોલી દે, એના માટે એક આ કન્ડિશન છે કે 4% રૂપિયા તમારે ત્યાં મૂકવા પડશે, જેથી તમારી પોતાની બેંકની પોતાની સિક્યુરિટી જળવાઈ રહે. ક્લિયર? ત્યારબાદ બીજી વસ્તુ છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. બહુ ખતરનાક લાંબુ સ્ટેટમેન્ટ લાગશે તો એનું ઇંગ્લિશ બહુ મસ્ત છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. તમારી બેંકે પોતાની પાસે અમુક પર્સેન્ટેજ, હાલની સ્થિતિએ આ રેશિયો છે 18%, પોતાની પાસે રાખવા પડશે. એનો મતલબ શું? કે બેંકે પોતાની પાસે રાખવાનો, અને એના માટે 3 માધ્યમ યુઝ કરી શકો. યા તો રોકડ, અથવા સોનું, અથવા સરકાર જોડેથી જામીનગીરીઓ લઈ લે. સરકારી જામીનગીરી એટલે શું? જો કોઈ સ્કેમ જોયું હોય હર્ષલ મહેતાનું તો ખબર હશે તમને. ના ખબર હોય તો કહી દઉં, ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે સરકારે પોતે જેમ બોન્ડ બહાર પાડે, આપણે આગળ સમજાય, બોન્ડનું જે બીજું નામ છે ગવર્મેન્ટ સિક્યુરિટી. ગવર્મેન્ટ તમને એશ્યોરન્સ આપે કે ભાઈ આ લે 100 રૂપિયાની સિક્યુરિટી, તું મને 100 રૂપિયા હાલ, હું તને દર વર્ષે 7% વ્યાજ આપીશ. તો બેંકો શું કરે? બેંકો જોડે જો પૈસા પડ્યા રહે હોય મિત્રો, કોઈ બજારમાં ખરીદતું ના હોય, લોન ના લેતું એટલું બધું, તો બેંકો શું કરે? સેફટી માટે ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી લે, કારણ કે એના ઉપર 7% વ્યાજ મળે. સમજ્યા? તો આ રીતે સિસ્ટમ અપનાવવામાં આવે. હવે જે બેંકની NDTL હોય,
નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી, જે દર 15 દિવસે ગણવામાં આવે. તો બેંકમાંથી કેટલા રૂપિયા ઉપડ્યા 15 દિવસમાં અને સામે કેટલા જમા થયા. આ બધી અમાઉન્ટ ફિગર મિત્રો કરોડોમાં હોય. ક્લિયર? તો બેંકે અમુક % પોતાની પાસે રાખવા પડે. કેટલા? 18% જેટલા. આ કેમ? તો કોઈ દિવસ રશ અવર સ્થિતિ આવી ગઈ. રશ અવર સ્થિતિ એટલે કે બેંક કોઈ બજારમાં અફવા ફેલાઈ દીધી કે એસબીઆઈ ડૂબી જવાની, તો રાતોરાત બધા લોકો પૈસા લેવા નીકળશે. અને એસબીઆઈ જોડે પૈસા જ નહીં હોય, બધે બધા પૈસા જો એસબીઆઈ લોનમાં આપી દે તો એસબીઆઈ જોડે કઈ રૂપિયો ના બચે. ક્લિયર? તો 4% આરબીઆઈ મૂકવાના, 18% પોતાની જોડે રાખવાના. એટલે કેટલા રાખ્યા ટોટલ? 22% રૂપિયા એવા છે કે જે આરબીઆઈ વાપરી ના શકે. આરબીઆઈ સોરી, કોઈ પણ બેંક વાપરી ના શકે. હવે એમની જોડે બચ્યા છે 78 રૂપિયા. એ 78 રૂપિયામાંથી એમને લોને કરવાની, એ 78 રૂપિયા માંથી જ એમને કમાણી કરવાની થાય. મૂળ રૂપિયા આપણે ગણવા જઈએ તો. ક્લિયર? તો એનો મતલબ શું થયો કે બેંકે પૂરેપૂરા 100 રૂપિયા ના વાપરી શકે જો એની જોડે 100 રૂપિયા હોય તો પણ. ક્લિયર? હવે રેટ્સ ની વાત કરીએ આપણે. રેટ કયા કયા હોય? બેંકની સાથે જોડાયેલા રેટ કે જેના આધારે બજારમાં ઇન્ફ્લેશન કંટ્રોલ થાય છે. આરબીઆઈ જેની મદદથી ઇન્ફ્લેશન કંટ્રોલ થાય છે, એ રેટની વાત કરીએ આપણે. તો સૌથી પહેલો આવે છે એમાં બેંક રેટ. બેંક રેટ એટલે મિત્રો વેપારી બેંકો, જે કોમર્શિયલ બેંકો હોય બધી, જેમ કે એસબીઆઈ લઈ લો, કોઈ બીજી બેંકો લઈ લો, તો એ આરબીઆઈ પાસેથી લાંબા ગાળા માટે કોઈ પણ જાતની લોન લે તો એને આપણે બેંક રેટ કહીએ. એની ઉપર એને હંમેશા શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડશે. ક્લિયર? સામે હવે બીજી કન્ડિશન જોઈએ, રેપો રેટ. રેપો રેટ એટલે રેટ ઓફ રીપર્ચેઝિંગ, કે જેમાં આરબીઆઈ એવું કહેતી હોય કે અમે તમારી પાસેથી પાછું ખરીદી લેશું, રીપર્ચેસ કરી લેશું. ક્યારે? હવે કોઈ એસબીઆઈ ને 100 રૂપિયાની જરૂર પડી તો એસબીઆઈ ક્યાં જશે? માણસો જોડે નહીં આવે, કારણ કે માણસો તો જરૂર પડે. માણસો ક્યારે ડિપોઝિટ મૂકવા જાય? જ્યારે એમની જોડે બહુ એમાઉન્ટ હોય ત્યારે. પણ એસબીઆઈ ના ઇમરજન્સીમાં જરૂર પડી 100 રૂપિયા, તો દોડતી દોડતી ક્યાં જશે? આરબીઆઈ પાસે જશે અને કહેશે કે મને પૈસા આપો. અને પૈસા આપો ત્યારે આરબીઆઈ એવું કે આ લે, તને 3 મહિના માટે અમે પૈસા આપ્યા, 3 મહિના પૂરા થાય એટલે અમે અમારા પૈસા પાછા લઈ લેશું, સામે તારા અમને વ્યાજ ને બ્યાજ બધું આપી દેવું. ક્લિયર? તો વેપારી બેંકો ટૂંકા ગાળા માટે લોન મેળવવા માટે જામીનગીરી વટાવ દરે પાછી ખરીદવાની શરતે વેચે. એસબીઆઈ જયારે આરબીઆઈ જોડે પૈસા લેવા જાય તો આરબીઆઈ કઈ એમને તો પૈસા આપી ના દે. આરબીઆઈ શું કે છે? તારી જોડે જે પેલી સિક્યુરિટી પડી છે ને, ગવર્મેન્ટ સિક્યુરિટી, એ અમને આપ અને આ પૈસા લઈ જાય. પછી એસબીઆઈ એવું કે છે પૈસા તો લઈ જઉં છું, પણ એ શરતે 3 મહિને હું મારા સિક્યુરિટી પાછી લઈ જઈશ, રેટ ઓફ રીપર્ચેઝ, અને એની સામે હું તમને વ્યાજ આપીશ. ક્લિયર? તો ટૂંકા ગાળા માટે ઋણ પ્રાપ્ત કરવા માટે વેપારી બેંકોએ ચૂકવવો પડતો વ્યાજનો દર એટલે એને કહેવાય રેપો રેટ. આ કેટલો ચાલે છે હાલ બજારમાં? આની વેલ્યુ છે 4%. લગભગ છેલ્લા 1 વર્ષથી બદલાય નહીં. એનું કારણ શું છે? કોરોના. ત્યારબાદ એક બીજી વસ્તુ છે રિવર્સ રેપો રેટ, જેની વેલ્યુ હાલ છે 3.35%. બજારમાં લોન કેમ સસ્તી છે ને આના કારણે છે મિત્રો. આરબીઆઈ નીચેની બેંકોને ખાલી 4% પૈસા આપે. બેંકો પોતાનું એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ ને બધું એડ કરી અને પછી એ લોન તમને 6.5-7% આપે, જે મિનિમમ રેટ હાલ ચાલે છે લોનનો. તમે જોયું હશે હોમ લોનમાં એ બધામાં 6.5-7% તમને લોન મળી જાય. ક્લિયર? તો એનું કારણ શું? તો ભાઈ હાલ કોરોનાના કારણે ડિમાન્ડ ઘટી ગઈ છે બજારમાં, એટલે આરબીઆઈ બધા રેટ ડાઉન કરી દીધા. હવે રિવર્સ રેપો રેટ એટલે શું? તો રેપો રેટની જેમ જ જ્યારે આરબીઆઈ પોતે, ત્યાં શું હતું? બેંકોને જરૂર હતી, હવે આરબીઆઈ ને જરૂર પડી અથવા કોઈ બીજું કારણ હોઈ શકે, તો આરબીઆઈ ટૂંકા ગાળા માટે વેપારી બેંકો પાસેથી જે ઋણ પ્રાપ્ત કરે ત્યારે તે વટાવ દરે જામીનગીરીઓ વેચે છે. એટલે આરબીઆઈ પોતાની પાસેથી સિક્યુરિટી વેચી દે
અને સામે બેંકો જોડેથી પૈસા લે અને એની સામે જે વ્યાજ આપે બેંકોને એ વ્યાજને આપણે શું કહીએ છીએ? રિવર્સ રેપો રેટ. એટલે રેપો રેટ એટલે આરબીઆઈ પોતે જે વ્યાજ લે એ, અને રિવર્સ રેપો રેટ એટલે આરબીઆઈ જે વ્યાજ આપે એ. ક્લિયર? સામે લોન લીધી હોય તો વ્યાજ તો આપવું જ પડશે. આપણે ડાયરેક્ટ આરબીઆઈ પાસેથી ના મળે. તારી એમાઉન્ટ કેટલી છે ભાઈ એના ઉપર ડિપેન્ડ કરે. જનરલી આરબીઆઈ ડાયરેક્ટલી કોઈને આપતી જ નથી. રિટેલ ડાયરેક્ટ સ્કીમ એક નવી શરૂ કરવાની છે, પણ એની અંદર આ રીતે ડાયરેક્ટ નહીં આપવાના પૈસા. એનું કારણ શું? જો આરબીઆઈ ડાયરેક્ટ આપવાનું ચાલુ કરી દે તો ભારતની 135 કરોડ પબ્લિક સીધે સીધી પહોંચી જાય આરબીઆઈ જોડે. અને આરબીઆઈ ની બ્રાન્ચો એસબીઆઈ ની જેમ દરેક ગામડે ગામડે ના મળે. ક્લિયર? મેન કારણ આ સમજવું. આખા ગુજરાતમાં એક જ આરબીઆઈ છે, અમદાવાદમાં આવેલી. બધા લોકો ત્યાં પૈસા લેવા પહોંચી જાય તો કેટલી લાંબી લાઈન થાય વિચાર કરી. ક્લિયર? એટલે આરબીઆઈ ડાયરેક્ટલી કોની સાથે ડીલ કરે? આરબીઆઈ બેંકો સાથે ડીલ કરે. ક્લિયર? સર આપણને સસ્તામાં મળી જાય, પણ એ તો ભાઈ જે લોકો મોટી લોન લે છે ને ત્યાં નેગોશિએશન થાય જ. જે મોટી લોન લેતા હોય એમાં બેંકમાં બી તમે રેટનું નેગોશિએશન કરી શકો. આલ્ય માલ્ય વિજય માલ્ય એ બધા જે મોટી મોટી અમાઉન્ટો લઈને ગયા છે ને એ બધા પેલા રેટ ડાઉન કરાવીને લોન લીધેલી છે. ક્લિયર? ત્યારબાદ એક બીજી વસ્તુ સમજીએ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, એમએસએફ કહીએ છીએ. તો વિશેષ પરિસ્થિતિમાં બેંકને પોતાના વ્યવહારો પૂરા કરવા માટે તાત્કાલિક નાણાંની જરૂરિયાત પડી. તાત્કાલિક નાણાં, ઇમરજન્સીમાં. તો એના માટે આ સ્પેશિયલ ફેસિલિટી શરૂ કરેલી છે આરબીઆઈએ. રાતોરાત તમારે જો પૈસા જોઈતા હોય તો બી અમારી પાસે આવો, અમે તમને આપશું. અમે તમારી સિક્યુરિટી મૂકતા જ. આ એક જ કન્ડિશન હોય. આરબીઆઈ જ્યારે આમની પાસેથી એસએલઆર કોટા લઈ લે, એસએલઆર કોટાની જામીનગીરી પણ લઈ શકે. અને બેંકો ઇમરજન્સી કન્ડિશનમાં રેપો રેટ કરતા વધુ દરે આ પ્રકારની ફેસિલિટી યુઝ કરી શકે છે. ક્લિયર? તો જે આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો જે આખો કોરિડોર હોય એને મિત્રો લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કોરિડોર કહેવાય. આ જીપીએસસી એક વખત એમસીક્યુમાં પૂછેલું છે કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ કોરિડોર એટલે શું? તો લિક્વિડિટી એડજસ્ટમેન્ટ કોરિડોર એટલે શું એ તમને સમજાવી દઉં છું એક મિનિટમાં કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ કઈ રીતે થાય રેપો રેટ ના રિવર્સ રેપો રેટ થી. એના પહેલા આપણે એક કોન્સેપ્ટ સમજીએ, ખુલ્લા બજારના કાર્યો, જેને આપણે કહીએ છીએ ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટ ઓપરેશન એટલે શું? તો સરકારી જામીનગીરીઓનું ખુલ્લા બજારમાં વેચાણ અને ખરીદ લિક્વિડિટી ઘટાડવા અને વધારવા માટે યુઝ થાય. કઈ રીતે? તો જો મિત્રો, ફુગાવાને કાબુ કરવા અને મંદીને કાબુ કરવા માટે કઈ રીતે સરકાર આરબીઆઈ કામ કરે એ સમજીએ આપણે આ ટેબલની મદદથી. અનામત દરો. જો આરબીઆઈ એસએલઆર વધારી દે મિત્રો, આરબીઆઈ શું કરે છે? એસએલઆર વધારી દે અને સીઆરઆર વધારી દે. આ કરવું હોય તો શું થશે? હાલે એસએલઆર 18% છે. એનો મતલબ શું થયો? 18% એસએલઆર છે, 4% સીઆરઆર છે, 22% થયું. તો 78 રૂપિયા હાલ બેંક પાસે બચ્યા છે લોકોને આપવા માટે. આવું આરબીઆઈ કન્ડિશન ચેન્જ કરીને એવું કહી દે 30% મને આપવાના તમારે. તો આરબીઆઈ જો 30% પોતાની પાસે રાખે તો બેંકો જોડે લોકોને આપવા માટે પૈસા ઘટી જાય. આવું બેંકો કેટલા 70 રૂપિયા જ આપી શકે. જો બેંકો પૈસા ઓછા આપશે તો બજારમાં પૈસા ઓછા પહોંચશે. ઓછા પહોંચશે તો એનો મતલબ શું થયો? ફુગાવાનો રેટ ઘટશે, ફુગાવો ઘટશે. તો ફુગાવાનો રેટ ઘટાડવા માટે શું કરવું પડે? એસએલઆર અને સીઆરઆર વધારી દેવાનું. ક્લિયર? એસએલઆર અને સીઆરઆર તમે વધારી દો તો ફુગાવો કાબુમાં આવી જાય. અને મંદીની સ્થિતિ હોય, જેમ કે અત્યારે હાલ જે મંદીની સ્થિતિ છે, તો એમાં શું કરવાનું? એસએલઆર સીઆરઆર નો રેટ ઘટાડતા જવાનું. પહેલા એસએલઆર મિત્રો 22% હતું, એસએલઆર એકલું.
જે ઘટાડીને અત્યારે હાલ આપણે 18% લાવી દીધું છે. એનું કારણ શું? 18% લાવશું તો શું થશે? બેંકો જોડે વધારે પૈસા હશે. બેંકો જોડે વધારે પૈસા હશે એનો મતલબ બેંકો વધુ લોકોને લોન આપશે. વધુ લોકોને લોન આપશે એટલે શું કરશે? લોકો જોડે પૈસા વધશે. લોકો જોડે મની સપ્લાય વધે ને મિત્રો, એટલે એની ડાયરેક્ટ ઇફેક્ટ ક્યાં થાય? બજાર ઉપર થાય. કોઈને ફોન લેવો છે, એની જોડે પૈસા છે નહીં, પરંતુ બેંક એવું કે લે આ વ્યાજવા દરે લઈ જા, અને ફોન લઈ લે રહ્યો, તો ફોન લેશે તો શું થયું? એને ફોન લીધો એના કારણે કેટલા લોકોનો નફો કરાવશે? જે રિટેલર રહ્યો એને નફો થશે, ફોન બનાવવાળી કંપનીને નફો થશે, ફોન બનાવવાળી કંપની નફો થયો એનો મતલબ કે એના બેક એન્ડમાં જેટલી બી ટીમ હશે આખી એના આખી ટીમનો ફાયદો થયો. તો આ રીતે ફુગાવાનો દર અથવા તો મંદીવાળા દરને કાબુ કરવામાં આવે છે. સેમ એ રીતે ઓપન માર્કેટ ઓપરેશન, જ્યારે બજારની અંદર ઘણા બધા રૂપિયા થઈ ગયા હોય, આરબીઆઈ ને એવું લાગતું હોય રૂપિયા બહુ બધા વધી ગયા છે, તો રૂપિયા બજારમાં વધી ગયા અને સામે આઈટમો ઓછી હોય, તો ત્યારે શું થાય? ફુગાવો વધી જાય મિત્રો. ફુગાવો વધી ગયો એટલે આરબીઆઈ તરત શું કરશે? પોતાની પાસે જે ગવર્મેન્ટ સિક્યુરિટી પડી હશે ને વેચી કાઢશે. 10 લાખની સિક્યુરિટી જો બજારમાં વેચે અને સામે 10 લાખ રૂપિયા આરબીઆઈ પોતાની પાસે લઈ લીધા, એનો મતલબ શું થયો? બજારમાં મનીની જે રૂપિયા હતા એની અમાઉન્ટ ઘટી ગઈ. રૂપિયાની અમાઉન્ટ બજારમાં ઘટી જશે એટલે ઓટોમેટિક લોકોનો પરચેસિંગ પાવર ઘટી જાય. ક્લિયર? સેમ એ રીતે મંદીની સ્થિતિ હોય તો ત્યારે શું કરશે? આરબીઆઈ શું કરે? બજારની અંદરથી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદશે. જો આરબીઆઈ બજારમાંથી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે તો સામે આરબીઆઈ શું આપશે? પૈસા આપશે. તો બજારમાં પૈસા વધશે. હાલ 40 લાખ હતા, આરબીઆઈ નવા 20 લાખ ઇન્જેક્ટ કરે સિક્યુરિટી ખરીદીને. ક્લિયર? આ સિવાય નીતિગત દર. નીતિગત દર એટલે જે હમણાં આપણે આગળ જોયા, આરઆર, ટ્રિપલ આર. અહીંયા મૂવીની વાત નહીં કરતો. ઘણા લોકો એવા હશે કે ટ્રિપલ આર મૂવીથી અહીંયા કંટ્રોલમાં થાય. એવું નહીં થાય ભાઈ. અહીંયા રેપો રેટ, રિવર્સ રેપો રેટની વાત કરું છું. ફુગાવાને કાબુમાં રાખવો હોય તો આરઆરઆર, ટ્રિપલ આર આ બધાનો રેટ વધારી દેવાનો. કઈ રીતે? તો બજારમાં જેવો તમે આ રેટ દર વધારી દેશો એનો મતલબ શું? બજારમાં લોન મોંઘી થઈ જાય. હાલ રેપો રેટ 4% છે. જો રેપો રેટ 6% લઈ જાઓ તમે, તો બેંક અત્યારે 6.5% જે વ્યાજે હોમ લોન આપી રહી છે એનો દર વધારીને 9% કરી દેશે. ક્લિયર? જેવો બજારમાં મૂવી આ રેટ વધી ગયો એટલે શું કરશે? લોકો ઓછું ખરીદશે. કોઈને 2 વ્હીલર લોન લેવી હતી, 8% મળતી હતી, લઈ લે, પણ 12% થઈ ગઈ તો એ વિચાર કરશે 2 વખત કે ચાલો 12% તો મોંઘું પડી જાય એમ. તો એના કારણે શું થશે? ફુગાવો કાબુમાં આવે. સેમ આ રીતે રેપો રેટ, રિવર્સ રેપો રેટ ઘટાડવાના. ક્યારે? મંદીને કાબુમાં રાખવી હોય. છેલ્લા 1.5 વર્ષથી સૌથી ડાઉન પોઝિશન જે આવે રેટની એ આરબીઆઈ કરી દીધી છે. એનું કારણ શું? મંદીને કાબુમાં રાખવા માટે. કોરોનાના કારણે મંદી ના આવી જાય એટલા માટે. ક્લિયર? તો આ થયું આરબીઆઈ ના વિવિધ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, પરિમાણાત્મક સાધનોની. હવે આપણે વાત કરીએ કેટલાક ગુણાત્મક સાધનો કે જે ક્વોલિટી, લોનની અને બધી ક્વોલિટી જાળવવા માટે યુઝ થાય. પહેલી વસ્તુ સિક્યુરિટી, કોલેટરલ. તો ધિરાણ આપતા સમયે બેંક ગ્રાહકો પાસેથી કંઈક ના કંઈક કોલેટરલ લે મિત્રો, બાહેધરી લે. છેલ્લા જો તમે કોઈ કોલેટરલ ના આપો તો તમને ગેરંટર કહેશે કે કોઈ ગેરંટર લઈને આવો. તો તમે કાલે ઉઠીને પૈસા લઈને નાસી ગયા તો અમે કોને પકડીએ? તો ગેરંટર માગશે ઘણી વખત. તો મિલકત જેમ કે ઘર, જમીન, થાપણ, ઘરેણા, આવી કોઈના કોઈ એમાઉન્ટ તમારી પાસેથી સરકાર બેંક માગશે અને એની સામે તમને લોન આપશે. ક્લિયર? આ સિવાય બીજી કન્ડિશન છે માર્જિનની જરૂર છે. તો બાંહેધરી રૂપે આપેલી મિલકતના અમુક જ ટકા જેટલી રકમ લોન મળે વ્યક્તિને, બાકીની જાતે ભરવાની. માર્જિન રિક્વાયરમેન્ટ એટલે 75-25 માર્જિન રિક્વાયરમેન્ટ હોય તો 10 લાખ રૂપિયાની તમે ગાડી લીધી તો 25% એમાઉન્ટ તમારે ભરવાનું, 75% બેંક તમને લોન આપશે. તો આને કહેવાય માર્જિનની જરૂરિયાત. ક્લિયર? ત્યારબાદ છે ધિરાણની ટોચ મર્યાદા.
તો કોઈ પણ એક વ્યક્તિને મેક્સિમમ કેટલી લોન આપશો તમે એ કોણ નક્કી કરશે? તો એના માટે આરબીઆઈ એક પોલિસી નક્કી કરેલી છે, એને કહેવાય ધિરાણની ટોચ મર્યાદા. આનથી વધારે અમાઉન્ટ જોઈતી હોય તો સ્પેશિયલ પરમિશન લેવી પડે એમ, એવી કન્ડિશનો મૂકેલી હોય. ત્યારબાદ એક શબ્દ એની સાથે જોડાયેલો છે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, પ્રાથમિક ક્ષેત્ર ધિરાણ. તો નબળા વર્ગો જેવા કે મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના કારીગરો, લઘુમતી, નાના અને સીમાંત ખેડૂતો, એમએસએમઈ, શૈક્ષણિક લોન, આ બધાને જ્યારે પૈસા જોઈતા હોય મિત્રો, તો આ બધાને તમારા પ્રાયોરિટીમાં રાખવાના. આવી કન્ડિશન આરબીઆઈ મૂકેલી છે. હાલ શું છે, બેંકોની કુલ લોનના અમુક ટકા 40% એવી કન્ડિશન મારી છે કે ટોટલ તમે જે લોન આપો, તમે બજારમાં 100 રૂપિયા લોન આપો છો તો એના 40% તમારા પ્રાયોરિટી સેક્ટરને જ આપવાના. એટલે કે આ લઘુમતી હોય, કોઈ મહિલા હોય, કિસાન હોય, એમએસએમઈ હોય, આ બધાને જ આપવાના. આ શેના માટે લાયા છે? તો ભાઈ લોનની ક્વોલિટી જળવાઈ રહે એટલા માટે. ન તો પછી બેંકો શું કરે, વિજય માલ્યાને લોન આપી દે, અદાણીને આપી દે, અંબાણીને આપી દે, જ્યારે સામાન્ય લોકો સુધી લોન પહોંચે જ નહીં. તો સામાન્ય લોકો સુધી લોનની અમાઉન્ટ પહોંચે, સામાન્ય લોકો જે ધિરાણકારોથી બચે. ધિરાણકારો, સરાફની નીતિ, તમે ગામડાની અંદર આવી સિસ્ટમો સાંભળી હશે. જમીનદારો ને એ બધા હોય, મોટા પાયે ધિરાણ કરતા હોય અને વ્યાજનો દર રાખે 2% 3% દર મહિને. એની સામે તમને આખા વર્ષની બેંકની કૃષિ લોન 4% મળે છે. ક્લિયર? તો આ ડિફરન્સ સમજો તમે, ફોર્મલ સેક્ટર ને ઇન્ફોર્મલ સેક્ટરમાં કેટલો ડિફરન્સ છે. એટલે બેંકોની ઉપર હાલ લીગલ ઓબ્લિગેશન છે. આરબીઆઈ કોઈ પણ ડાયરેક્શન આપે ને મિત્રો, એ ઓબ્લિગેશન કહેવાય, દરેક બેંકે પાળવું પડે. કારણ કે આરબીઆઈ જોડે સ્પેશિયલ પાવર છે. આરબીઆઈ પોતાના સ્પેશિયલ પાવરનો યુઝ કરી શકે. ત્યારબાદ છે નૈતિક પ્રભાવ. આરબીઆઈ પોતે ડાઉન કરી દે રેટ, પણ બેંકો તરત ના તરત બેંકોના રેટ ડાઉન ના કરે. આરબીઆઈ એવું કહી દીધું ભાઈ કે 4% લાવી દીધું અમે રેપો રેટ, તમે બધા હોમ લોન ના દર ઘટાડી દો, તો બેંકો તરત ના ઘટાડે. બેંકો 3-4 મહિના પછી ડિસિઝન લે. તો આરબીઆઈ ત્યારે શું કરે, એ બધાને નૈતિક પ્રચાર પ્રસાર કરી અથવા તો પર્સનલી એસબીઆઈ ના મેનેજરને બોલાવે અને એવું કે આરબીઆઈ ના ગવર્નર કે ભાઈ લોન નો રેટ ઘટાડો, બજારમાં ડિમાન્ડ વધે તો પબ્લિક જોડે પૈસા જાય એમ. તો આવું જે પર્સનલી કહેવામાં આવે એ બધાને કહેવાય નૈતિક પ્રભાવ. આ નાના સિવાય એક છઠ્ઠી વસ્તુ, પ્રત્યક્ષ કાર્યવાહી, ડાયરેક્ટ એક્શન. જો કોઈ બેંક આરબીઆઈ ના આદેશોનું પાલન ન કરે તો બેંકનું લાયસન્સ રદ કરી શકે આરબીઆઈ. એવો પાવર છે આરબીઆઈ જોડે, જેને પ્રત્યક્ષ કાર્યવાહી કહેવામાં આવે છે. ક્લિયર? તો આ બધી વાત થઈ આરબીઆઈ ની મોનેટરી પોલિસી સાથે જોડાયેલી. હવે આપણે જોઈએ બેંકોના પ્રકાર. તો બેંકો મુખ્યત્વે 2 પ્રકારની હોય મિત્રો, શિડ્યુલ બેંક અને નોન શિડ્યુલ બેંક. શિડ્યુલ બેંક એટલે આરબીઆઈ ના એક્ટની પાછળ એક શિડ્યુલ આપેલું, સૂચિ. અહીંયા સૂચિ એટલે સિમ્પલ વસ્તુ એવી કે તમારા ઇન્ડેક્સ, તમે તમારી ચોપડી કોઈ દિવસ સિવિલની પકડી હોય ધ્યાનથી, તો સિવિલની ચોપડી પતી હશે, પછી ઘણીવાર શું હશે, તમને પાછળ કોઈ વધારાનું મટીરિયલ આપ્યું હશે, ગ્લોસરી કરીને આપ્યું હોય, અથવા તો ટેબલ ફોર્મેટમાં કોઈ ડેટા આપ્યો હોય. સેમ એ રીતે આરબીઆઈ નું એક્ટ પૂરો થાય ને ત્યાં પાછળ શિડ્યુલ એડ કરેલું હોય, પરિશિષ્ટ કહેવાય જેને ગુજરાતીમાં આપણે કહીએ. તો આ પરિશિષ્ટની અંદર જેટલી બેંકોના નામ હોય એ બધી બેંકોને આપણે કહેશું શિડ્યુલ બેંકો. કારણ કે એમનું નામ ક્યાં આપેલું છે? શિડ્યુલમાં આપેલું છે, એ લિસ્ટમાં આપેલું છે એટલે. તો આની અંદર કઈ કઈ બીજી અનુસૂચિ કહેવાય છે ને, એનેક્ઝર બી અથવા એનેક્ઝર 2, જેમાં જાહેર ક્ષેત્રની બેંકો હોય છે, ખાનગી બેંકો હોય છે, વિદેશી બેંકો હોય છે અને શહેરી સહકારી બેંક. શહેરી સરકારી બેંકોને આપણે કહીએ છીએ યુસીબીઝ. કોઈ ઉદાહરણ આપશે મને શહેરી સહકારી બેંકો એમના આજુબાજુના ક્ષેત્રમાં કોઈ જોઈ હોય એવી? અર્બન કોઓપરેટિવ બેંક્સ. નામ ખબર છે કોઈ?
ફેમસ કોઓપરેટિવ બેંકના, અર્બન કોઓપરેટિવ બેંકના, કાલુપુર કોઓપરેટિવ બેંક, વરાછા કોઓપરેટિવ બેંક, મહેસાણા કોઓપરેટિવ બેંક. તો આ બધી જે થઈ એ અર્બન કોઓપરેટિવ બેંક કહેવાય. મિત્રો એક જ શબ્દનો ફરક છે, એક અક્ષરનો જ ફરક છે. આ બે વસ્તુઓ જ છે, તો બંનેનો મિનિંગ અલગ થઈ જાય. ખબર છે તમને? સરકાર અને સહકાર, ખાલી એક જ અક્ષરનો ડિફરન્સ છે, હ અને ર. અહીંયા સરકાર એટલે ગવર્મેન્ટ થઈ જાય અને સહકારનો મતલબ થાય કોઓપરેટિવ, એકબીજાના સાથથી બનેલી વસ્તુ. એનું સૌથી બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો ગામની અંદર દૂધની મંડળીઓ હોય, મોટા ભાગના ગામની અંદર તમને જોવા મળશે. એ બધી કોઓપરેટિવ હોય. ઘણા લોકો માર જેવા હશે જે નાનપણમાં સરકારી દૂધની ડેરીઓ સમજતા હશે. સરકારી, આપણે એવું વિચારીએ કે આને જોડણીમાં ભૂલ પડી છે. હું નાનો હતો ત્યારે ડેરી બહારથી નીકળું તો હું એવું જ વિચારતો કે આ લોકો જોડણી નહીં આવડતી, સરકારીની જગ્યાએ સહકારી લખે છે. ખબર નહીં પડતી એમ. પણ એકચ્યુઅલી આપણી ભૂલ હતી કે સહકાર ને સરકાર આ બે શબ્દ વચ્ચે ડિફરન્સ સમજવું. નોન શેડ્યુલ બેંક આરબીઆઈ ધારા 1934ની અનુસૂચિમાં સામેલ ન હોય એવી બેંકો, જેમ કે અમુક સહકારી મંડળીઓ હોય ને શેડ્યુલ 2 ના આવેલી હોય. જે તમારા ગામડા લેવલે ઘણી વાર જે આ દૂધની ડેરી હોય ને ત્યાં પેરેલલ ફાઇનાન્સિંગ સિસ્ટમ બી ચાલતી હોય. એના સિવાય ક્રેડિટ સોસાયટી, તમે નામ સાંભળ્યું હશે. તમારામાંથી જો કોઈ ગવર્મેન્ટમાં જોબ કરતો હોય તો ક્લાસ 3 ક્લાસ 2 એ બધા એમ્પ્લોયનું એસોસિએશન ભેગું થઈ અને ક્રેડિટ સોસાયટી બનાવેલી હોય. ક્લિયર? તો એ બધી સહકારી મંડળીઓમાં કાઉન્ટ થાય. આ સિવાય ઘણીવાર ઘણા લોકોની પોતાની સમાજની સહકારી મંડળીઓ પણ હશે. પોતાના સમાજની સહકારી મંડળીઓ પણ હોઈ શકે છે ઘણા લોકોની, કે જેની અંદર તમને સસ્તા દરે લોન મળતી હોય અને જેની અંદર ડિપોઝિટ મૂકવા ઉપર તમને સામે વ્યાજ પણ મળતું હોય. તો એ બધી સહકારી મંડળીઓમાં કાઉન્ટ થશે. આ સિવાય નોન શેડ્યુલ બેંકમાં બીજી વસ્તુઓ નાણાં ધીરનાર શરાફી, શ્રોફ જેને ઇંગ્લિશમાં કહેવાય છે. જે નાણાં ધીરતા હોય, ફાઇનાન્સની જે પ્રાઇવેટ કંપનીઓ તમે જોતા હોય બજારની અંદર ઘણી બધી હશે. ગામડાઓમાં તમે જોતા હશો તો કોઈ પેઢીઓ ચાલતી હશે શરાફની. શરાબ નહીં, શરાફ. ક્લિયર? તો આ બધી નોન શેડ્યુલ બેંકો કહેવાય, જેને અહીંયા મેં એક ડાયાગ્રામ થી બતાવી છે, ટાઈપ્સ ઓફ બેંક. તો ઉપર સેન્ટરમાં હોય સેન્ટ્રલ બેંક, આરબીઆઈ. શરાફી એટલે મિત્રો પેઢી ચાલતી હોય ને જે ગામડામાં, જે ધિરાણ ધીરતા હોય એવા. તમારા ગામની અંદર કદાચ તમે ગામની અંદર અથવા શહેરની અંદર ઘણી ફાઇનાન્સ કંપનીઓ હોય પ્રાઇવેટ, એમ કે ફાઇનાન્સ કંપની, એવા બધા નામ હોય અલગ અલગ, એ બધા શરાફી કહેવાય. પ્યોર ગુજરાતી લેંગ્વેજમાં શરાફ શબ્દ યુઝ થાય છે. અથવા જૂના મૂવી જોતા હોય ને તો મૂવીની અંદર જે શેઠજી હોય ને બધા લોન આપતા હોય બધાને 5% ને 10%, ઇનફોર્મલ વે કહેવાય એનું વ્યાજનું. કોમર્શિયલ બેંક, કોમર્શિયલ એટલે કે જે વેપારી હોય, વેપાર કરવાનું મેન કામ હોય એમનું. તો એની અંદર પબ્લિક સેક્ટર બેંક, તો જેમાં એસબીઆઈ, પીએનબી, બીઓબી, હા, વ્યાજે પૈસા આપતા હોય બધાને શરાફી કહી શકાય આપણે. પ્રાઇવેટ સેક્ટર તો એમાં એચડીએફસી, યુટીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આ બધી કહેવાય પ્રાઇવેટ સેક્ટર. ફોરેનની કેટલીક બેંકો ભારતની અંદર છે, જેમ કે સિટી બેંક, એચએસબીસી. તો આ બધી ફોરેન બેંકો છે. કોઓપરેટિવ બેંક, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટી જે ચર્ચામાં હતી, ગુજરાત કોઓપરેટિવ બેંક. આ રીતે અલગ અલગ પ્રકારની બેંકો હોઈ શકે. આ સિવાય
એક કેટેગરી બીજી છે મિત્રો રિજનલ રૂરલ બેંક, ગ્રામીણ બેંકો જે હોય, દેના ગુજરાત ગ્રામીણ બેંક, સૌરાષ્ટ્ર ગુજરાત ગ્રામીણ બેંક, જેમાં ગ્રામીણ શબ્દ અલગથી આવતો હોય. ગામડાઓની અંદર આ પ્રકારની બેંકો થોડી વધારે જોવા મળે કે ગ્રામીણ શબ્દ યુઝ થતો હોય આગળ પાછળ. એ દેનાની સબસિડરી જ હોય પણ એ રિજનલ લેવલે કામ કરતી હોય, રૂરલ લેવલે. ક્લિયર? ત્યારબાદ ટર્મ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન કે જે બેંકની ડાયરેક્ટ કેટેગરીમાં ના આવતા હોય, સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન હોય, ઇન્ડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય, જેની અંદર બે ફેમસ છે, એક તો નાબાર્ડ ને એક સીડબી. હવે ડિજિટલ પેમેન્ટના પ્રકારો જોઈએ મિત્રો આપણે. અહીંયા હું ટાઈપ્સ ખાલી ઉપર છેલ્લું તમને સમજાવી દઈશ બધા, બહુ ડીપમાં નથી જતો આપણે એમાં. તરત જ ચુકવણી ઓન ધ સ્પોટ, તો એની અંદર છે બે સિસ્ટમ છે. એક તો છે આરટીજીએસ, એક આઈએમપીએસ, અને એની જ અંદર એક નવી ટેકનોલોજી અત્યારે હાલ આપણે યુઝ કરીએ છીએ, યુપીઆઈ. આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. જેવું તમે અહીંયા ક્લિક કરો ને એવું તરત ના તરત તમારા સામેવાળા તો પૈસા પહોંચી જાય. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. હવે આરટીજીએસ એટલું બધું યુઝ નહીં થતું. એનું કારણ એ છે કે યુપીઆઈ થી મોટા ભાગના ટ્રાન્ઝેક્શન થાય છે, પણ હાલ બી જે મોટી અમાઉન્ટ હોય મિત્રો, 2 કરોડ 3 કરોડ 5 લાખ 10 લાખ આવા પૈસા તમારે ટ્રાન્સફર કરવા હોય તો એના માટે આપણે હાલ બી ટેકનોલોજી યુઝ કરીએ છીએ, આરટીજીએસ. બેંકની અંદર જઈને તમારે ફોર્મ ભરવું પડે આરટીજીએસ નું. બીજું છે આઈએમપીએસ, ઇમિડિયેટ પેમેન્ટ ઇન્ટરફેસ, ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ એવું બી કહેવાય છે. આ ક્યારે યુઝ થતી મિત્રો? યુપીઆઈ આયા પહેલા આ ટેકનોલોજી સૌથી વધારે યુઝ થતી. એક મોબાઈલ નંબર ઉપરથી બીજા મોબાઈલ નંબર ઉપર ડાયરેક્ટ પૈસા નાખવા હોય, એ મોબાઈલ નંબર બેંકની સાથે કનેક્ટેડ હોવો જોઈએ, આટલી શરત હતી. ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ કરીને એનું નામ હતું. ત્રીજી તો તમે બધા જાણતા જ હશો, સૌથી વધારે યુઝ કરતા હશો અત્યારે, યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. બધી જ બેંકો ગમે તે જ કેમ ના હોય, બધામાં એક સરખો ઇન્ટરફેસ હશે અને એકબીજાને તમારે પૈસા મોકલવા હોય તોય મોકલી શકો, સ્કેન કરીને કોઈને પેમેન્ટ ચૂકવવું હોય તોય ચૂકવી શકો. તો આ ડિજિટલ પેમેન્ટના ટાઈપ્સ છે. એમાં જ એક બીજો પ્રકાર આવો થોડા સમય બાદ ચૂકવણી, એટલે કે તમે હાલ ટ્રાન્ઝેક્શન કરી દો પણ માઇક્રો સેકન્ડ, થોડા સેકન્ડ પછી ટ્રાન્ઝેક્શન થતા હોય તો એમાં એક તો આવે એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ, તો જેમાં તમે ટ્રાન્ઝેક્શન કરો તો 1 કલાક 1.5 કલાક પછી એ પૈસા બીજાના ત્યાં રિફ્લેક્ટ થાય. ક્લિયર? એના સિવાય એનએસીએચ, નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ. તમારે જે લોનના હપ્તા ચૂકવતા હોય મિત્રો તો એના માટે આ ટેકનોલોજી યુઝ થાય છે, નાચ સિસ્ટમ, કો ઓટોમેટિક ક્લિયર થઈને અને પૈસા તમારા ખાતામાંથી ટ્રાન્સફર થઈ જાય જે તે બેંક હોય એના લોન એકાઉન્ટ. આ સિવાય કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આ બધામાં તમારે થોડા સમય બાદ ચૂકવણી ઘણીવાર જોવા મળતી હોય છે. ક્લિયર? અત્યારે તો કાર્ડની અંદર બી ઇન્સ્ટન્ટ ટાઈપ જ સિસ્ટમ થઈ ગઈ, પણ જૂની જે કાર્ડ આવતા એમાં થોડા ટાઈમ પછી ટ્રાન્ઝેક્શન થતું. ક્લિયર? હવે બેંકોમાં સુધારા સાથે જોડાયેલી સમિતિઓ જો તમને એમસીક્યુમાં કદાચ પૂછે તો, નરસિમ્હા સમિતિ બની હતી 1991માં, નરસિમ્હા સમિતિ ફરીથી બની હતી 1998માં, અને મોનેટરી પોલિસી માટે એક સમિતિ બની હતી મિત્રો, ઉર્જિત પટેલ સમિતિ. જે અત્યારે હાલ આપણે મોનેટરી પોલિસીની જે સિસ્ટમ ચાલે છે દર 2 મહિને રિવાઇઝ કરવાના, એના માટે જ્યારે રઘુરામ રાજન સાહેબ પોતે ગવર્નર હતા ત્યારે સરકારને એમને ભલામણ કરી કે આપણે આવી કોઈ પોલિસી બનાવવા માટે કમિટી બનાવીએ. ત્યારે એક ડેપ્યુટી ગવર્નર હતા ઉર્જિત પટેલ, એમના દ્વારા એમના કમિટીના હેડ બનાવ્યા હતા. એમને મોનેટરી પોલિસીનું સજેશન આપ્યું. ત્યારબાદ ઉર્જિત પટેલને ગવર્નર બનાવવામાં આવ્યા, કારણ કે રઘુરામ રાજને રાજીનામું મૂકી દીધું. થોડા સમય પછી ઉર્જિત પટેલ પોતે પણ રાજીનામું મૂકી દીધું. ઉર્જિત પટેલ અત્યારે હાલ ચર્ચામાં, કરંટ અફેરમાં તમે ક્યાંય સાંભળ્યું હોય શબ્દ? કોઈને ખ્યાલ કરો ઉર્જિત પટેલનું નામ હમણાં ક્યાંક ચર્ચામાં આવ્યું?
કરંટ અફેરમાં કોઈ નામ સાંભળ્યું હોય તો છેલ્લા 5-10 દિવસ પહેલા 5-10 દિવસની ન્યૂઝ છે. એક બેંક છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક ડેવલપમેન્ટ બેંક કરી AIIB કહેવાય છે, જે ચાઇનાની અંદર એનું હેડક્વાર્ટર છે. એના ડેપ્યુટી ચીફ બનાયા છે. આ કરંટમાં જ નામ યાદ રાખજો, ઉર્જિત પટેલ નું પૂછાઈ શકે. હા, ઇન્ટરનેશનલ લેવલની બેંક છે. ઇન્ટરનેશનલ લેવલની બેંક ઇન ધ સેન્સ કે એ ખાલી ફાઇનાન્સિંગ જ આપે મિત્રો. આપણા ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ બનતા હોય એની અંદર ગવર્મેન્ટને જ્યારે ફાઇનાન્સિંગ જોઈતું હોય ત્યારે ગવર્મેન્ટ આ રીતની મોટી બેંકો પાસે જાય. વર્લ્ડ બેંક જોડે જાય, AIIB જોડે જાય. અહીંયા બધા વ્યાજદર કેવા હોય? 0.75%, અડધો ટકો. પણ એ અમાઉન્ટ એટલી મોટી હોય ને કે એનો અડધો ટકો બહુ મોંઘો પડે આપણને. કારણ કે 200-250 કરોડની લોન લીધી હોય એનો અડધો ટકો કેટલો થાય તમે વિચારો ખાલી. ક્લિયર? તો આવું જોઈએ આપણે ટાઈપ્સ ઓફ એટીએમ. એટીએમ ના કેટલા પ્રકારો છે? તો એક તો આ વ્હાઇટ લેબલ એટીએમ કે જે ઓન અને ઓપરેટેડ બાય નોન બેન્કિંગ એન્ટિટી while cash is provided by sponsor bank. એટલે કે SBI દ્વારા ખાલી પૈસા પૂરા પાડવામાં આવે. પૈસા કોણ પૂરા પાડશે? SBI. જ્યારે આને ચલાવશે અને ઓપરેટ કોણ કરશે? કોઈ બીજી કંપની. તો આને કહેવાય વ્હાઇટ લેબલ એટીએમ. બીજા બ્રાઉન લેબલ એટીએમ. આ જોડકા પૂછાય હો મિત્રો. બ્રાઉન લેબલ એટીએમ એટલે બેંક દ્વારા ઓન કરવામાં આવતા હોય પરંતુ એનું મેન્ટેનન્સ અને ઓપરેશન આઉટસોર્સ કરેલું હોય થર્ડ પાર્ટી. મેન્ટેનન્સ નું ઓપરેશન થર્ડ પાર્ટીને આપેલું હોય એટલે કે એનું મેન્ટેનન્સ કોઈ બીજી કંપની કરવા આવશે અને ઓપરેશન કરવા માટે કોઈ થર્ડ પાર્ટી હોય. અને મોટા ભાગની બેંકો તમે જોશો ને મિત્રો તો એની અંદર મનીનો જે સપ્લાય થતો હોય ને એ આઉટસોર્સ જ હોય. તમારામાંથી કોઈ લોકોએ CMS સિક્યુરિટીઝની એવી કોઈ વાન જતા જોયું હોય કે જેને એક ગાર્ડ આપેલો હોય, ગન વાળો પ્રોટેક્ટ કરતો હોય, ATM માં પૈસા નાખવા વાન આવે તો કોઈ જોયેલી હોય તો એ આઉટસોર્સ કરેલી જ હોય મોટા ભાગ. ત્યારબાદ ત્રીજી કેટેગરી છે ગ્રીન લેબલ. ગ્રીન લેબલ એટલે ખાલી એગ્રીકલ્ચર માટે યુઝ થતા હોય એવા એટીએમ. ઓરેન્જ લેબલ એટલે શેર માર્કેટ માટે, શેર સાથે જોડાયેલા હોય. યલો લેબલ એટલે ઈ કોમર્સ સાથે, અને પિંક લેબલ વુમન માટે જોડાયેલા છે. મેન શું છે આ ઉપરની બે કેટેગરી એ ખાસ યાદ રાખવાની છે. વ્હાઇટ લેબલ શું છે ને બ્રાઉન લેબલ શું છે, એમાં જોડકું બની છે. ક્લિયર? ત્યારબાદ બેન્કિંગ સાથે જોડાયેલો એક કોન્સેપ્ટ NPA. કોઈ કે શબ્દ સાંભળ્યો છે? NPA એટલે મિત્રો નોન પરફોર્મિંગ એસેટ. બેંકે કોઈ વ્યક્તિને પૈસા આપ્યા પછી એ માણસ એવું કહે કે મારામાં પૈસા વ્યાજ, ટૂંકમાં બેંકે કોઈને વ્યાજવા પૈસા આપ્યા, લોન લીધી કોઈ પાર્ટી, પછી પાર્ટી લોનના હપ્તા ભરવાના બંધ કરી દે તો 90 દિવસ સુધી તો એની ઉપર કોઈ એક્શન ના થાય. 90 દિવસ પૂરા થાય ને પછી જે પાર્ટી જો લોન ના ભરતી હોય ને તો એને NPA માં કન્વર્ટ કરી દેવામાં આવે. ગ્રેટર દેન 90 દિવસ સુધી લોનના હપ્તાની ચૂકવણી ન થાય તો એને આપણે NPA માં કન્સિડર કરીએ છીએ, નોન પરફોર્મિંગ એસેટ. અને કૃષિ હોય એગ્રીકલ્ચર તો એગ્રીકલ્ચર માટે 2 પાકની સિઝન ધ્યાનમાં લેવામાં આવે. 2 પાકની સિઝન એટલે નોર્મલી 6 મહિના ધ્યાનમાં લેવામાં આવે. એગ્રીકલ્ચર માટે એક્સેપ્શન. તો ભારતની અંદર જે સૌથી મોટામાં મોટી સમસ્યા છે ને NPA છે. ઘણા બધા ખેડૂતોના ખાતા NPA છે કે જે લોકો લોન લીધી હોય જે તે સમયે પણ હવે ભરવાની કેપેસિટી ના હોય. બીજી બાજુ બેંકના શું હોય મિત્રો? ટાર્ગેટ હોય કે આટલા ટકા લોન તો આપવી જ પડે, ન તો એમને નફો ના મળે. તો બેંકો ટાર્ગેટ પૂરા કરવા માટે રિસ્ક વધારીને પણ લોન આપી દે. રિસ્ક વધારીને લોન આપવા એટલે કે સામે સિક્યુરિટી ના મળતી હોય ને તો ઘણી બેંકો લોન આપી દે.
અથવા થોડું લેટ ગો કરીને પણ લોન આપી. પાછું પાછળથી બેંકને જ પસ્તાવાનો વારો આવે. જેમ કે વિજય માલ્યાને આપી દીધી બહુ બધી એમાઉન્ટમાં લોન, પછી વિજય માલ્યા રફુ ચક્કર. સેમ એ રીતે નીરવ મોદીને બહુ બધા એમાઉન્ટમાં લોન માટે એક સિક્યુરિટી પ્રોવાઈડ કરી હતી, LUT કહેવાય, જેને લેટર ઓફ અન્ડરટેકિંગ. એ બધી વસ્તુ ક્યારેક એમને ફ્રી લેક્ચર હોય તો સમજાય, બાકી એટલું બધું ડીપમાં સમજવા જેવું નથી, કારણ કે તમારે એક્ઝામમાં આવવાનું નથી. ક્લિયર? તો આરબીઆઈ આના માટે 4R સ્ટ્રેટેજી બહાર પાડી, એનપીએ ને રોકવા માટે અથવા એનપીએ ઘટાડવા માટે. હાલ લગભગ ભારતની દરેક બેંકમાં 10% જેટલું એનપીએ છે. ટોટલ એમની જોડે ધારો કે 100 રૂપિયા પડે ને, એમાંથી 10 રૂપિયા તો એવા છે ને કે જે પાછા આવી શકે એવી સ્થિતિમાં નથી. ક્લિયર? તો 4R સ્ટ્રેટેજી એટલે શું? રેકોગ્નિશન. પહેલા રેકોગ્નાઇઝ કરવું, પછી રિઝોલ્વ કરવું, પછી રીકેપિટલાઇઝ કરવું અને રિફોર્મ કરવું. આ 4 સ્ટેપ લેવાના એનપીએ રોકવા માટે. પહેલું શું કરવાનું? રેકોગ્નાઇઝ કરવાનું કે ભાઈ અબક નામનો વ્યક્તિ છે, એ આ લોન નથી ભરી શકતો. પછી એની જોડે જઈને બેસીને એને સમજાવવાનું કે ભાઈ ટ્રાય કર, ભરી દે, તું ભરી દઈશ તો અમારું કલ્યાણ થઈ જાય. પણ એને એવું નહીં કહેવાનું અમારું કલ્યાણ થાય, પણ ઇનડાયરેક્ટલી એને કહેવાનું કે આટલા ટકા પેનલ્ટી લાગશે ને આમ લાગશે ને તેમ લાગશે, એમ સમજાવવા. તો પેલા બીજા નંબરના સ્ટેપમાં આપણે કર્યું રિઝોલ્યુશન. પણ પેલો ભાઈ એવું કે મેં 5 લાખ રૂપિયાનું આ મશીન લીધું તું, નવું મારું પ્રોડક્શન થતું નહીં, પણ તમે મને બીજા 5 લાખ રૂપિયા આપો, અથવા તો મારે લોનની ટર્મ વધારી દો. હાલ તમે મને 5 વર્ષની કીધી છે ને, 10 વર્ષની લોન કરી આપો તો હું ભરી દઈશ. એના એમાઉન્ટ ઘટાડી આપ્યો આપણે. હાલ આપણે 5,000 રૂપિયા ભરતો, તો હવે આપણે 10 વર્ષની કરી દીધી, તો ભાઈ અવતાર 2,500 રૂપિયા ભરવાના. તો આને કહેવાય રીકેપિટલાઇઝેશન. અને ચોથું સ્ટેપ છે રિફોર્મ, કે ભવિષ્યમાં આવી ભૂલો ના થાય એ માટે આપણે રિફોર્મ લાવીશું, ચેન્જીસ લાવીશું સ્ટ્રક્ચરની અંદર, લોનનું જે સ્ટ્રક્ચર રહ્યું. ક્લિયર? તો આની ઉપર બી જીપીએસસી MCQ બનાવેલો છે કે આરબીઆઈ જે 4R સ્ટ્રેટેજી બહાર પાડી હતી, એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય. તો આ 4 વસ્તુઓનો સમાવેશ થાય છે મિત્રો. ત્યારબાદ છે બેઝલ નોર્મ્સ. બેઝલ નોર્મ્સ એટલે બેન્કિંગ ક્ષેત્રના નિયમો જે જોડાયેલા છે. તમને ડાયરેક્ટ સ્ટેટમેન્ટ જીપીએસસી એવું પૂછશે, બેઝલ શું છે? બેન્કિંગમાં મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો, ટર્મિનોલોજી પૂછશે તમને. બેઝલ શું છે? તો બેઝલ પછી બેન્કિંગ સાથે જોડાયેલું છે, તમારે આટલું યાદ રાખવાનું છે. બીજી વસ્તુ તમને એવું પૂછશે, EASE શું છે? તો બેંકના રિફોર્મ છે મિત્રો. બેંકમાં સુધારા માટે સરકારની જે પોલિસી છે એને કહેવાય છે ઈઝ. આની ઉપર બી જીપીએસસી MCQ બનાવેલો છે આગળની એક્ઝામમાં કે EASE શું છે, ખાલી આટલું જ પૂછી દે તમને. EASE શું છે અને પછી નીચે લખી દે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. બીજું સ્ટેટમેન્ટ એવું આપ્યું હોય કે ભાઈ ખેડૂતોના કલ્યાણ માટેની યોજના, તો એ બેમાંથી કે નથી. ઈ જે શું છે ભાઈ, બેંકના રિફોર્મ માટેના, બેંકમાં સુધારા માટેની પોલિસી છે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ નાણાકીય સંસ્થાઓની. તો નાણાકીય સંસ્થાઓ 2 પ્રકારની હોય, બેંક અને NBFI. બેંકના ટાઈપ્સ આપણે આગળ જોયા. NBFI ને કહેવાય મિત્રો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, કે જે બેંકો નથી. ક્લિયર? જે બેંકો નથી, નોન બેંક એક્ટર છે પણ ફાઇનાન્સ પૂરું પાડે છે. તો એક તો કહેવાય AIFI, ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. તો આ બધા મોટાભાગે સરકારી સાથે જોડાયેલા હોય, જેમ કે એક્ઝિમ બેંક. એક્સપોર્ટ ને ઇમ્પોર્ટને પ્રોત્સાહન આપનારી બેંક તમને પૂછે તો એનું નામ છે એક્ઝિમ બેંક. નાબાર્ડ, નેશનલ એગ્રીકલ્ચર બેંક, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો જે ખેડૂતોની ને બધી લોનો આવતી હોય ને એના માટે સ્પેશિયલ કન્ડિશનો નાબાર્ડ પૂરી પાડે જે તે બેંકોને. આ સિવાય CDB છે,
સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક, નાની જે ઇન્ડસ્ટ્રીઓ છે એના ડેવલપમેન્ટ માટેની બેંક છે સીડબી. એના જ અંદરમાં એક પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો મુદ્રા બેંક, જેની અંદર પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નાના જે ઉદ્યોગો હોય એને લોન મળતી હતી. આ સિવાય છે નેશનલ હાઉસિંગ બેંક, જે હાઉસિંગ પ્રોજેક્ટ હોય એના માટે લોન પૂરી પાડે છે. અને એના સિવાય બીજી કેટેગરી છે એનબીએફસી. એનબીએફસી એટલે શું મિત્રો? એનબીએફસી એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, જેની અંદર તમને ફેમસ નામ જણાવું તો તમને તરત આઈડિયા આવી જશે. મણપ્પુરમ ગોલ્ડ લોન, આઈઆઈએફએલ, જે મોટા એમાઉન્ટમાં છે મિત્રો આવી બેંકો. સ્મોલ ફાઇનાન્સ બેંક જોઈએ મિત્ર, એક મિનિટ આટલું પેલા સમજી લો. મણપ્પુરમ ગોલ્ડ લોન, આઈઆઈએફએલ, ઇન્ડિયન, એ આખું આઈઆઈએફએલ નું ફૂલ ફોર્મ છે, ચર્ચામાં નથી, આપણે ધ્યાન લેવાની જરૂર નથી. ડીએચએફએલ કરીને કંપની હતી જે ઉઠી ગઈ, ડીએચએફએલ હોમ લોન્સ, જો નામ સાંભળ્યું હોય તો. આ સિવાય એચડીએફસી હોમ લોન, એચડીએફસી બેંક તો છે મિત્રો, એચડીએફસી હોમ લોન કરીને એક કંપની પણ છે અલગથી. એ કહેવાય નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. બેંક નથી પણ લોન પૂરી પાડે છે. ક્લિયર? તો આ બધી થઈ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની કે જે વ્યાજમાં પૈસા આપે. આમનો બેંક કરતા થોડો રેટ વધારે હોય, પણ આ લોકોની કન્ડિશનો થોડી ઓછી હોય. થોડી ઓછી કન્ડિશનો મીન્સ કે શરતો ઓછી માંગે આ લોકો, કે ડોક્યુમેન્ટ ઓછા માંગે, કારણ કે એ લોકોનો રિસ્ક ફેક્ટર થોડો વધારે હોય. તો થોડું રિસ્ક લઈ લઈએ પણ વધારે વ્યાજ મળશે ને આમ. તો એનબીએફસી માટે મિત્રો સીઆરઆર જાળવવો જરૂરી નથી. અને જે એનબીએફસી ડિપોઝિટ લેતી હોય, સામાન્ય કન્ડિશનમાં આ લોકો ડિપોઝિટ નથી લેતા, પણ જો કોઈ એનબીએફસી ડિપોઝિટ લેતી હોય તો એનો એસએલઆર રાખવો પડે 15%. એનું કારણ શું? જો એને ડિપોઝિટ લીધી હોય, કાલે ઉઠીને બધા ડિપોઝિટ વાળા પૈસા માંગવા આવી ગયા તો ક્યાંથી આપશે? તો 15% જેટલી એમાઉન્ટ એને પોતાની પાસે રાખવી પડે. ક્લિયર? હવે પેલા ભાઈનો જે કોન્સેપ્ટ હતો સ્મોલ ફાઇનાન્સ બેંક એટલે શું, જે ક્વેરી હતી. બે ટાઈપની નવી બેંકોની કેટેગરી આવી છે મિત્રો, સ્મોલ ફાઇનાન્સ બેંક અને બીજી છે પેમેન્ટ બેંક. સ્મોલ ફાઇનાન્સ બેંક એટલે કે જેની પાસે અત્યારે હાલ પૂરતા પ્રમાણમાં કેપિટલ નથી અને જે નવી જ શરૂઆત કરવા માંગે છે. એટલે ઘણી આ એનબીએફસી છે ને, એ કન્વર્ટ થઈ અને બેંક બનવા માંગતી હોય ને, તો એના માટેનું પહેલું સ્ટેપ છે સ્મોલ ફાઇનાન્સ બેંક. એની માટે આરબીઆઈ ઘણા નોર્મ્સ બનાવે છે. આરબીઆઈ ના નોર્મ્સ ફોલો કરો તમે એટલે તમે સ્મોલ ફાઇનાન્સ બેંકનું સ્ટેટસ મેળવી શકો. 100 કરોડ જેટલું તમારી પાસે કેપિટલ હોવું જોઈએ, 75% બ્રાન્ચો તમારી રૂરલ એરિયામાં હોવી જોઈએ. આ બધી કન્ડિશનોને આધારે સ્મોલ ફાઇનાન્સ બેંક બને. ઉષા થોરાટ કમિટીની ભલામણના આધારે આ નવી કેટેગરી એડ થઈ હતી. બીજી એક કેટેગરી છે પેમેન્ટ બેંક, જેમાં તમે સૌથી પહેલી તમને પૂછે, જીપીએસસી એક વખત પૂછી હતી, સૌથી પહેલી કઈ છે? એરટેલ પેમેન્ટ. પેટીએમ પેમેન્ટ બેંક, તમે નામ સાંભળ્યા હોય તો. બીજી ઘણી બધી છે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. તો આ બધી એવી બેંકો છે કે જે કોઈ પણ જાતનું ક્રેડિટ કાર્ડ ના આપીએ, પોતાની રીતે ક્રેડિટ કાર્ડ ના આપીએ. આ અમુક એમાઉન્ટ સુધી પોતાની પાસે રાખશે કસ્ટમરનું. ક્લિયર? અને એના આધારે કસ્ટમરને કોઈ પણ જાતના પેમેન્ટ કરવા હોય તો કરી શકે. તમે તમારા પૈસા એમાં મૂકી શકો. જેમ કે પેટીએમ પેમેન્ટ બેંકમાં વોલેટની અંદર તમે તમારા પૈસા મૂકી શકો. 10,000 સુધીની લિમિટ હતી, અત્યારે કદાચ લિમિટ વધારેલી છે, જેની અંદર તમે તમારા પૈસા રાખો અને તમે તમારા ડેલી પેમેન્ટના કામ કરી શકો એની અંદરથી. આ બેંકોને પોતાની આપણે જેમ સામાન્ય બેંકો હોય ને, હેડક્વાર્ટર ને, એસએલઆર ને, સીએલઆર ને એવું બધું જરૂરી નથી. ક્લિયર?
કારણ કે આ શેના માટે છે, નોર્મલ જે નાના નાના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન હોય એ એફોર્ડેબલ થઈ જાય એના માટે જ મેઇન સિસ્ટમ છે પેમેન્ટ બેંક સિસ્ટમ. ક્લિયર? તો અહીંયા આપણું બેન્કિંગ પૂરું થાય છે, મની બેન્કિંગ અને ફાઇનાન્સ વાળું. એમાં એક ફુગાવો કરીને કોન્સેપ્ટ રહી ગયો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી ખરી બેન્કિંગ સેક્ટર રિલેટેડ? મની માર્કેટિંગ શું છે? પણ તમે કયા કોના સાપેક્ષમાં કહેવા માંગો છો એ મને જણાવો તો હું સમજાવું. મની માર્કેટિંગ એટલે મને કઈ ખબર ના પડી એ બાબતે. સ્કેમ 1992 એ તો મની માર્કેટની વાત છે. કેપિટલ માર્કેટ, મની માર્કેટ એ બધું આપણે આગળના લેક્ચરમાં ભણીશું મિત્રો. ત્યારે તમને થોડો આઈડિયા આપી દઈશ કે એમના વિશે બી. ત્યાં મની માર્કેટની વાત થાય, મની માર્કેટિંગ નહીં. માર્કેટિંગ એટલે કયો સેન્ટેન્સમાં? માર્કેટિંગ તમે શબ્દ ખોટો વાપર્યો છો એટલે. એ આપણે ભણીશું. મની માર્કેટ, કેપિટલ માર્કેટ. ગુજરાતીમાં એના માટે શબ્દ છે નાણાં બજાર અને મૂડી બજાર. ત્યારે આપણે સમજ. ક્લિયર? બીજો કોઈને કોઈ ક્વેરી હોય તો? કોઈને કોઈ ક્વેરી ખરી મિત્રો? ઓકે, તો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ.